અત્યારે કારણ સેવી રહ્યા છો, દાદાની ભક્તિ લઈ જાય છે આપણને, મને કે તમને, જેને દાદાની ભક્તિ છે મંદર સ્વામી પાસે લઈ જવાની, એ લઈ જનાર કોઈ નથી. યાદ આવે ને આ લોકો કે 6:30 વાગે ત્યાં બહુ ગરમી જાય તો મને 6:30 વાગે તો રડવું આવી જાય. અરે તો હવે તો સિમંદર સ્વામી નહીં દેખાય, મોડું થઈ ગયું. તમે દાદા એ કીધું છે સવારમાં, હા હા, બ્રહ્મ મુહૂર્ત કોઈ વાર 6:30 વાગે આંખમાં આંસુ આવી જાય. હું હવે 4-4:30 બધું મારું એટલે વિધિ કરું નહીં. આમાં જે આ હોય ને એ સાંભળું, અંદરથી બોલું તો આ કે છે કે એ વિધિ ગણાય નહીં. તમે મારી ભણવા માટે ગણાય. તબિયત આવી છે ને તમારી, આપણે બોલીને કરવાની. તમે બધા પેલામાં કરો ચાલે, આપણે બધા બોલીને કરવાની. સારું, પણ ટૂંક સમયમાં તમને ઘણું સમજાઈ ગયું. કોઈ સત્સંગનો એટલો પરિચય કઈ હતો? ના ના જરાય પરિચય નથી હતો. પહેલી વાર જ જોયા. ઇન્ટ્રોડ્યુસ કર્યો દાદાનું એટલું મોંમાં આવી ગયું કે મોંમાં આવી જશે એવું એક શબ્દ વગર તો ઘૂસી જાય. એકલા આયા તમે કે ફેમિલી? એકલા જાય, કોઈ માનતું નથી એટલું દાદામાં. થોડું ઇન્ટ્રોડ્યુસ કરું છું પણ હજી સુધી એટલે ટૂંક સમયમાં આટલું ટચ થયું ને એમને. હા, એ પાછી તમારી પુણ્ય વગર આવું થાય નહીં. બાકી પુણ્યના આધારે આવું કાઢતો. જે ઇમ્પોર્ટન્ટ છે પણ આ જાતમાં એટલી રિયલાઇઝ હે ને, કેટલા ખમતીદાર છે આપણે. આપણે જઈએ જો આપણા દરવાજા ખુલવા જોઈએ, ખુલી જાય એવું ખમતીદાર હોવા જોઈએ ને આપણે છે ને દાદાના મહાત્મા. એનું ઇમ્પોર્ટન્સ મને રિયલાઇઝેશન કર્યું આ જાત્રામાં. એ આપણી જે એનર્જી છે, આપણે નીચે નથી દેખાતા, જે લોકો જ્ઞાન લીધું છે મહાત્મા એના કરતા ઘણી હાયર એનર્જી લેવલ પર છે આપણે. એ રિયલાઇઝેશન મને બહુ ઇમ્પેક્ટ કર્યો છે. મહાત્માના આ હમણાં સંપર્કમાં આવ્યા જાત્રામાં, એનાથી અને આગળ શું જોવા મળે ને, પ્રકૃતિ જોવા મળે. હવે મને રિયલાઇઝેશન મહાત્મા એટલે દાદાનો શું છું, અહંકાર નથી પણ કોન્ફિડન્સ આવ્યો. એટલે અત્યારે શું છે, અમને શું દાદા ભગવાનનું બધું જોવા મળ્યું છે, અમને લઘુત્તમ ભાવ જોવા મળે છે. નાના થઈને આપણે બેસીને જમવા કઈ પાર્ટી ગયા હોય ને, જિલ્લા પાર્ટી, તો ડાઇનિંગ ટેબલ પર બેસવાનું હોય, કોઈ જગ્યા છે બેસી જાવ ને, જોડે બેસાડીને જમાડે. આમ નીચે જગ્યા ના ઉપર બેસી જાવ, આ પાર્ટી ખાલી મમ્મી દાદા અમારા ઉપર ના તું કઉ છું બેસી, અમે આજ્ઞા કરીએ પછી તમારા આગળ જોડે જમીન. મહાત્મા ને એવું નહીં આપતો, વડીલ મહાત્મા આવ્યું હોય લાગે તો જોડે બેસો. કેસીભાઈ જેવા હોય જોડે બેસા, કોઈ વડીલ હોય સેવા બહુ કરી હોય તમે જોડે બેસો. કેસીભાઈ માટે કહ્યું જરૂર, કેસીભાઈ નો પક્ષ લઈશું, નિષ્પક્ષપાતી છે, સૌની જેને સેવા કરી છે તન મન, અમે એનો પક્ષ લઈશું. સૌની જેને સેવા કરી છે એને અમે પક્ષ લઈશું. દાદા એવું કેતા હતા કે તું ઘોડો છું, તારું કપટ ઘોડું છે. ઘોડો એટલે ઘોડો કોણ હોય, સાથે કપટ હોય. હેલો, જય સચ્ચિદાનંદ. અત્યારે સંગપટ ઘોડા હોય ને, કપટ હોય અંદર. તમને લાગે ઘોડા તો અંદર ઘાટ હોય, બહુ જ ભૂલ પણ હોય. દાદા ભગવાન કહેતા હતા કે તારું કપટ ઘોડું છે. ઘોડું નહીં, કપટ ઘોડું છે. કપટ છે, ઘોડું કપટ છે એમ. બાકી ઘોડો માણસ કપટી હોય જ, નિયમ જ. કપટ એટલે શું, મારે મને કઈથી માન મળે. હવે આપણને શું રહ્યું નહીં, હવે
મહેશને ડિસ્ચાર્જ ભાગને હું તો શુદ્ધાત્મા. હવે આ પ્રકૃતિને આપણે જોવાની હજુ માનની બીક છે, હા હજુ માની. વાવવાની બીક છે, પૂજાવાની બીક છે, આવો કદાળો કે છે એની બીક છે. એ પ્રકૃતિમાં રહ્યું ને એને જોવાની છે, પ્રકૃતિને જાણવાની છે કેટલું કપટ છે. કપટ એટલે ઢાંકવું, ખુલ્લું ના કરે એનું નામ કપટ. પડદો એનું નામ કપટ. પડદો રાખવો, છુપાવવું. પડદો એટલે છુપાવવું. હવે રાતે આમ કેમ પડદો રાખવો કે ભાઈ ચલો સેફટી રહે. ઘરમાં બાયણા આપણે કેમ બંધ કરીએ છીએ? દાદા કે છે ત્યારે બાયણા બંધ નથી કર્યા, રાતે નહીં દાડે નહીં. અમારા બાયણા એટલે ડોર એમનો મેઇન ડોર તો બંધ કરે. જય સચિદાનંદ. મેઇન ડોર તો ગેટ તો હોય ને, રૂમ નો ક્યારે અમે સિક્રેસી ના હોય અમારી. તમે 1 વાગે આવો, અમારો બેડરૂમ ખુલ્લો જ હોય, ત્યારે બંધ ના હોય, એટલે અંદરથી લોક ના હોય. પવન આવે એટલે આડું કર્યું હોય, સાંકળ ના હોય, ઓપન સ્કાય. ઓપન સ્કાય. અહીં પણ આપણે કઈ પણ છુપાવવું પડે. કપટ મમ્મી થી છુપાવો, પપ્પા થી છુપાવો, વાઈફ થી છુપાવો, છોકરાઓથી છુપાવો, મહાત્માઓથી છુપાવો. દાદામાં કીધું કે જે પણ ખરાબ આદત હોય એ જાય કરે. હા હા, એટલે આલોચના લખીને આપતા હતા અમે દાદાને. લખીને આપીએ અને આલોચના એ બધી. નિમેશભાઈ કહેતા હતા કે લખીને આપીએ ને તો એમ કે હજી ઘણું છુપાવ્યું છે, બીજી વાર ઓ બાપ રે. હા, એ દાદા છે ને આપણું મનનું જાણતા હતા. એટલે લખીને આપીએ તો એમને લાગે તો પાછું કે ફરી લખી લાવો, બરાબર લખી જાણી જતા. અને પાછું ફરી લખી લાવો. આપણને થાય કે હવે દાદાને કેટલું ઓપન કરીએ, કેટલું ઓપન કરાય, કેવું લાગશે મને દાદા સામે. એવું છે કે બીજા સામે તમે બહુ ઓપનલી વાત ના કરતા, પણ અમારી સામે જેટલું ઓપન કરશો એટલું નીકળી જશે. બધું પાપો બળી જશે. અમારી સાથે કરશો, બીજા સાથે ના કરતા. અને દુરુપયોગ કરે, વ્યક્તિ દુરુપયોગ કરે. કાગળિયા ફાડી નાખજો. પછી ફાડી નાખજો. 3 મહિના વાંચજો, 3 મહિના વાંચજો. એના લીધે ફાયદો ઘણો છે ને તમને. બધાને થાય, એટલે લખીને આપ્યું હોય ને બધાને થાય. ઓપન થાવ. પોતાનો દોષ દેખાય જ નહીં ને લખવો. દાદાની હાજરી હતી ને એટલે દેખાતા. તમને પોતાના નથી દેખાતા ને. મેં જાણ્યું કોઈ કે કહ્યું ગીતાબેનને પરેશાની જે કહ્યું. હા હા તે દિવસે મેં કીધું કે આપણા આટલા બધા દોષ હોય એમાંથી જો તમને આટલા બધા દોષો ન દેખાય તો મતલબ થોડા દેખાણા આમ દેખાણા એનો કઈ મતલબ જ નહીં. એ પણ તમારે જાણી રાખવાનું કે નથી દેખાતા, હા. મારે જોવા છે. હા જોવા છે. હા બસ. ને બીજાને જોવાના જયારે બંધ થશે ત્યારે પોતાના દેખાશે. દાદા એવું કહ્યું, બીજાના દોષ જોવાના બંધ થશે ત્યારે પોતાના દેખાશે. પોતાના દેખાને પછી આપણે ખાલી જોઈ લેવાનું બસ. પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ કરવાનું. હા, પ્રતિક્રમણ. દરેક દોષમાં પ્રતિક્રમણ કરવાનું. હા, દેખાય એટલે કરવાનું. અમુક તો જોવાથી જ ઉડી જાય, પણ કોઈને આમ દુઃખ થયેલું હોય એવા કઈ હોય ને તો ખાસ કરવાનું. ખાલી જોવાથી ઉડી જાય. તમારી વારમાં તમે શું કહેતા સારું શું કહેતા? સારું કે ખોટું સવાલ નથી. એટલે એમ કે આમ તો હું એકલો જ પટેલ. તો હમણાં નવા બધા આયેલા છોકરા પહેલા આ જ હતા. પટેલ એટલે મોહી પ્રકૃતિ. મોહ પટેલોને મોહ બહુ હોય, જૈનોને ના. એટલે મને તો કેવું કે હમણાં 6ઠી પડી એક જ પહેલે વખતે હું મળ્યો ને દાદાને 75. દાદા ભગવાને પૂછ્યું મને, તમારો ફ્રેન્ડ હતો મારા પટેલ, એને ત્યાં જમવાનું હતું તો એને વાત કરી કે તમારા ગામનો છે બાજુ. એ સુધી 3 નજીક ગામ, બધા 6 ગામ. દાદાએ પૂછ્યું ફાધરનું નામ શું? ફાધર પરશુભાઈ, દાદા રામભાઈ. હે રામભાઈ નાની કરતી. તો આપણે
તારા દાદા રોજ મારી ઘરે આવતા હતા. હા હા, મારા ગ્રાન્ડફાધર અચ્છા દાદા ભગવાન જયારે ત્યાં રહેતા હતા ગામમાં, દાદા ભગવાન પાછળ ત્યાંની વાત છે. ત્યારે મારા ગ્રાન્ડફાધર ત્યાં રહેતા હતા. અચ્છા. હા, તો બધા ગામમાં જ રહેતા. અમે કચ્છમાં રહેતા. કચ્છમાંથી ભાઈ નાઇજીરિયા ગયા, હા. નાઇજીરિયાથી અહીં બોમ્બે આવ્યા. બોમ્બે ઠેકાણું આપણે કચ્છમાં જ હોત ને. હા. એક વાત તો જાણ પહેલા તો બધા ત્યાં રહેતા હતા ને, આજે 1930-35 સાલમાં. એટલે એમ કે પછી તો ધીરે રહીને એમ કે તું પછી હું ધીરે ધીરે સત્સંગમાં આવતો રહેજે કે વિધિ કરી લે. દાદા ભગવાન નમસ્કાર કરી વિધિ કરાવી. પછી શું થયું, જઈએ ના જઈએ, વર્ષ દોઢ વર્ષ તો આવું થયું. તો ભાઈબંધે ના આવે, હું ના આવું. ધીરે ધીરે બધા આવતા થયા. પછી તો બરાબર ચોટી ગયું દાદા. એટલે આમ કે અહીં પટેલોનું કામ નહીં, એમ મોહી પ્રગતિ કેમનો આવી ગયો કે છે એવી પુણ્ય છે ટકી રહ્યો છે. નહીં તો અહીંયા ટકવું આયા પછી ટકવું બી મુશ્કેલ. પોતાનું મન જ તમને ફટવી નાખે, ફેરવી નાખે. દાદા ભગવાન 60,000 માણસો જ્ઞાન લઈ ગયા. કેટલા મહાત્માઓ પછી ઘણા ઓફ થઈ ગયા, ઉંમર થઈ ના આવે. આજે એક્ટિવ કેટલા છે? બસ આ તમે 10-15 હજાર જે હોય તે. એટલે કહેવાનો આશય શું છે, આજે તમે આપતો પુત્રો બન્યા છે, ગાળ નથી મારી. એ પૂર્વની કે પુણ્ય ને લીધે આપતો પુત્રો બન્યા. અમે કોઈ દાળ નથી મારી. ના મહારાજ સાહેબ ની હોય છે, મહાશક્તિ હોય છે, એવી એ પૂર્વ ને પુણ્ય દીક્ષા લીધી. એમને પછી દાળ નથી મારી. પૂર્વ ભાવ કરેલો દીક્ષા લેવી છે, અને પૂર્વનો ભાવ કરેલો છે. વર્લ્ડ ટૂર મારી બધા મારી શકે છોકરાઓ. પેલો રાખીબેન નો બાબો એનો ભાવ કરેલો છે, પ્રદક્ષિણા કરવી. દીપુ કહીએ અમે, એને ભાવના કરી હતી મારે નર્મદાની પ્રદક્ષિણા કરવી છે. કેટલા દાડા કરી? એને 3.5 મહિના વગર કશું લીધા વગર પૈસા. એનો નિયમ છે, પ્રદક્ષિણા કરો કપડા બી પેલા સાધુ ના પહેરવાના, લાકડી કમંડળ જે ખાવા આપે કમંડળ માં લેવાનું, એ સાધુ વેસે જ હોય છે. એને એ પ્રદક્ષિણા હા, જ્યાં જે જગ્યાએ સુવાનું મળે સુઈ જવાનું. એ નાની કઈક બીજું કઈક બેકપેકમાં કઈક ચાદર વાદર હોય, નાનો થેલો લીધેલો રાતે સુવા માટે પાથરવાનું કે જે હોય. ચપ્પલે એના તૂટી ગયા ને તો પછી એ નવા નથી લાવ્યો, કોકે એને લેવડાયા, લઈ આપ્યા. એના બૂટ કે શૂઝ તૂટી ગયા. એટલે આ બધું શું છે, આપણને લાગે અને 3.5 મહિના પ્રદક્ષિણા કરી અને 3 વર્ષ વળી ટૂર કરી. આ બધું પૂર્વ લઈને આવ્યા છે. કોણ આ 3 વર્ષ બહાર જાય? એ તો પૈસા આપો તોય ના જાય. રોજના 1000 રૂપિયા આપું તોય ના, ઘર ના છૂટે, ધંધો ના છૂટે. એ સહેલી વસ્તુ છે. તો પૈસા લઈને ગયેલો પેલો તો પૈસા લીધા વગર. અને જે અનુભવ થયો હશે ને, બોલતો નથી પણ આમ સંસાર બિલકુલ ગોળો પડી જાય. કઈ સુખ છે જ નહીં સંસારમાં. વર્લ્ડ કઈ ગયો તમને પૂછ્યું નથી બહુ. ઇન્ડિયામાં જ બહાર નહીં, બારે ગયેલો ને. પહેલા ગયો ફરવા ગયો. પણ આ 3 વર્ષનો ઇન્ડિયા શ્રીલંકા ગયો ખાલી શ્રીલંકા, નેપાળ નહીં. હમણાં શ્રીલંકા વિઝા હતો એટલે મળી ગયો. હવે શ્રીલંકામાં આટલી ઉંમરે જવું તો ઓળખાણ નહીં, ઓળખાણ હતી કે મંદિરો કેવા છે ત્યાં? ઓહો. ભારત દેશમાં બીજા રાજ્યોમાં આપણે જવાનું હોય, મહારાષ્ટ્ર થી ઉત્તર પ્રદેશ, ઓળખાણ વગર તો સ્ટેશન પર પગ ના હોય તો શ્રીલંકા તો પછી કેમનું કર્યું? કોઈ તકલીફ નથી. તારા લોકો ભાષા બી ના ઇંગ્લિશ થોડા જાણ
તો મને ખબર છે પણ તમિલમાં સારું ખાતું, તમિલનાડુમાં તો ભાષાનો બહુ મોટો પ્રોબ્લેમ છે. પણ મને કોઈ તકલીફ નથી, મારા પાસે કોઈ પૈસા નથી લીધા, કોઈ સાથે ઝઘડો નથી થયો મારો. મને બધાએ હેલ્પ જ કરી. શું હેલ્પ કરે? કોઈ કઈ દે આમ કેસ ખાઈએ રહેવાની વ્યવસ્થા કરે. અલાઉડ તો હોય બહાર ના માણસને રહેવાનું, તો એ કે ચલો ધર્મશાળામાં જે છે ને જૈનની ધર્મશાળા બીજાને અલાઉડ ન કરે, એ રીતે બીજા બધા પંથોની બી અલગ અલગ ધર્મશાળા હોય ને એમાં કંઈક વાંધો એકલું આવી જશે. એ રીતે કોઈ ઘરે ખાવા બોલાવે, કોઈ ઘરે જવા બોલાવે. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ અનુભવ થઈ ગયો. આપણને પણ વ્યવસ્થિત શક્તિ કરતાનો અનુભવ થયો જ જાતો. મેડલ આર્મીએ મેડલ આપ્યું, આર્મીએ મેડલ આપ્યું. એના કરતા શું રેવા આપ્યું બધાના મેસમાં, જ્યાં અલાઉડ ન હોય ભાડા પેડાવી છે. આર્મીનું નોર્થ ઇસ્ટ મણિપુર બહુ ઇન્ડિયાનો સૌથી વધારે ડેન્જરસ રસ્તો છે. ત્યાં જે ટેરરિસ્ટ એક ઓર્ગેનાઇઝેશન છે NSL, એ લોકો ત્યાં હોય છે. તો ત્યાં હું ગયો, ત્યાં બાઇક લઈને નીકળી ગયો. બાઇક લઈને ગયેલો? બાઇક લઈને ગયો ને આખું ભારત, બાઇક પર જ? બાઇક પર જ. બગડી જાય તો બાઇક તો એ પછી મૂકીને ચાલી જવાનું, શોધવાનું કોઈ પહેરવાનું. એ જો બિહારમાં જ થયું હતું મારી સાથે, ભાગલપુર. મેં જોયું ને કેટલી ગરીબી છે. તો એ સનસેટ ટાઈમમાં બાઇક મારી બ્રેકડાઉન થઈ, બગડી ગઈ, આખો શોક ઓબ્ઝર્વર તૂટ્યો. તો એક છોકરાને જોયો મેં, તો એની આંખમાં જોવાનું બસ કેવું લાગે, ફિલિંગ સારું આવે છે, મને ઠીક લાગ્યો. તો મેં એની સાથે બાઇક ને મારો સામાન બધો જાઉં છું હવે શોધવા માટે રિપેરર. પછી હું 2 કલાકે આવ્યો પાછો રિપેરર લઈને. છોકરાએ સામાન રાખ્યું હતું મારો, બેગ બી રાખ્યું, બસ બાઇક બી રાખ્યું. એટલે બગડી જાય તો એ કરવાનું. એટલે આપણે એક બહુ એક્સપિરિયન્સ શું થયો છે કે હરેક સંજોગમાં નવો પ્રયોગ કરવાનો છે. અને જે તમે ઘરથી નીકળી ગયા છો તો બધા સંજોગ સાવ અલગ છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે, સંજોગ કરતા છે. જે બી સત્સંગ આપણે શીખ્યો હતો ને જયારે નાના બચપનથી, તમે આવો છો નાઇજીરિયા 9 વર્ષથી હું આટલું બધું ભણ્યો છું. જ્યારે એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, વ્યવસ્થિત શક્તિ, તેની ભૂલ, જેટલું બી મારું જ્ઞાન હતું ને એ બધું તમે લોકો શીખાડ્યું હતું. પણ એનો પ્રયોગ મારો યાત્રામાં બધો 100% મારો જેટલો બી પ્રયોગ હતો બધો યાત્રા. ચલો, યાત્રામાં અનુભવ થઈ ગયો, જ્ઞાન હાજર થઈ ગયું, બહુ મોટો અનુભવ થયો. ના અંદર જે આશય શું હતું કરવા બહાર જવાનું? મને અંદરથી થતું હતું કે પહેલા તો શરૂઆત એવું થયું કે મારું બધું ખોટું થઈ ગયું ને, તો મને થયું કે મને એટલી વાર બેક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. 2-3 અઠવાડિયા બેડ ઉપર. તો મને લાગશે આવી રીતે મારી જિંદગી કદાચ થઈ જશે, એવા વિચારો આવતા હતા. તો મને લાગ્યું કે મૃત્યુ જેવું લાગ્યું કે હવે મૃત્યુ તરફ જઈ રહ્યો છું. તો લાગ્યું મને જીવવું છે, મને 1 વર્ષ એવું કંઈક કરવું છે જેનાથી મને લાગે હું જીવી રહ્યો છું. એનાથી સ્ટાર્ટ થયું. પછી શું થયું કે બધી મને જિજ્ઞાસા થઈ ભારતની બારીમાં, આધ્યાત્મની બારીમાં, સ્પિરિચ્યુઆલિટીની બારીમાં. તો એ જિજ્ઞાસા મને બીજી બધી જગ્યાઓ પર લઈ જતી હતી. એટલે હું હિન્દુમાં જ્યોતિર્લિંગ, 4 ધામ, કોઈ બી મળે એ સાથે વાત કરવાની, સમજવાનું શું છે. કોઈ બી સાધુ મહાત્મા હોય, કોઈ બી આશ્રમ હોય, ત્યાં ચાલી જવાનું. જૈનો શિખર થઈ ગયો હતો, જિજ્ઞાસા મને જાણવા માટે. પછી બધું એવું સમજ્યું, બધું લાગ્યું કે આ ઠીક છે, આ બરોબર નથી, આ સાચું છે, આ ખોટું છે. એટલે ખબર પડી. એન્ડમાં સમજ પડી ગઈ કે જે છે દાદાની વાત બરોબર જ છે. એના કરતા પરફેક્ટ વાત. હા, પહેલા એટલો અનુભવ નતો દાદા. પહેલા શું હતો, છોકરાઓ હતો ત્યારે તો હતું, પણ પછી જે લાઈફ તમને પકડી લે ને, તમે લગ્ન કરો, તમે ઓફિસમાં જાઓ, કામ કરવા માટે જાઓ, એવી જાતની લાઈફ ચાલી જાય ને. સત્સંગ હોય ઘરે થોડું વખત હોય પણ ટચ થોડોક ઓછો હોય. એટલે જો હવે આટલું ફિટ હવે જો યંગમાં બી એમ લોકો ઘણા ઓછા છે કે જવું જ તું મને આ યાત્રામાં 100% જવું તું. મને કીધું બી હતું
તો પપ્પા મને કીધું કે મમ્મીને ત્યાં હું જવાનો છું, તો પછી મમ્મી ત્યાં તમારું રાખશે, તો પછી મેં સીધું ના પાડી દીધું, હું નથી જવું. અને જવું તું આ કે છે કે મમ્મી નું ધ્યાન કોણ રાખશે, હું જઈશ સાહેબ અમારા, એટલે આ કે ભલે અને મમ્મી બી કઈ બોલી નહીં કે મને આવું છે, ત્યારે બોલી નહીં, તો હું મમ્મીને કહી દઉં શકું ને કે ચાલ હવે મનમાં એવું. તમે ઠીક નો આપણે તો કોઈ કહેવાય થોડી કે ચાલ ચાલ ચાલ, હું તું બેઠો હું નહીં જાઉં ને એક દિવસ આને ઇલેક્ટ્રિક શોક લાગ્યો. યુટ્યુબ પર આવ્યો ને રોજ યુટ્યુબ પર આવતા, 2 સીટો બાકી છે એવું કઈ સાંભળ્યું ને, તો મને આવીને રૂમમાં પૂછે તો આવીશ, હા બસ સીધી વાત છે. સાંભળી તો પૂછી તો મને તો 100% યસ જ છે. મેં પૂછ્યું તો આર યુ શ્યોર તું કરી શકીશ? તો એને કીધું હા હું તો કરીશ. ઠીક છે હું છું ને, હું તને કરાવી લઈશ, ધ્યાન રાખી લઈશ, તારો સમાન આમ તે જોઈ લઈશ, કાંઈ ઉપાય ડોક્ટરની નથી, પરમિશન લઈ કાંઈ લઈશું, આ કર્યું કરશું નથી. તે કરશું બધું કરી લઈશું આપણે. જાત્રા તો યાદ રહી જશે તમારે, આ જાત્રા તો બધાને બહુ સારું, બધાને યાદ રહી જશે. બહુ બહુ હા સાચી વાત, Extraordinary. સાચી વાત. ઘર યાદ ના આવે, કશું યાદ ના આવે, વાર તારીખ કોઈ બસ રોજ આને પૂછ્યા કરું, વળી મન- 4 કલાક થાય, વળી કહું આજે કયો વાર. કોઈ જો અથડામણ નહીં કે ભાઈ બોલાચાલી મને આ સગવડ મળી ના મળી, થોડું મનમાં ઊભું થાય, પણ કેવું કે સમાધાન થઈ જતું. કઈ બી ઊભું થાય આટલું વહેલું 3 વાગે નીકળવાનું છે, 4 વાગે નીકળવાનું છે, એ આપણે નેપાળમાં જઈ ગયા હતા બસમાં 21 કલાક હતો આપણે બસમાં, ખબર પડી ગઈ. ખબર જ નહીં. કોઈ 21 યાદ જ નહીં. 21 કલાક હતા. હા તો 2 વાગે ઉપડ્યા અને બીજે દિવસે 12 વાગે પહોંચ્યા. 3 વાગે ઉપડેલા હા એવું હતું. કારણ કે અમારે રાતના ઓલો ડ્રાઈવર સુઈ ગયો, એનું આવતી હતી, એમને પાસ કરીને એ સુઈ ગયો, અમે ત્યાં જ બેઠા છીએ. हमने सीधे बैठ जाओ इसके सब बाजू में, जरा खस के जाओ ना बेचते हैं. પણ મનમાં આવ્યું પણ કોઈ અહીંયાથી બહાર આવ્યું નહીં, એ સારું કહેવાય ને. મારીમાં ન આવ્યું દાદા કે છે મનમાં આવે એનો ગુનો નથી, એનો ગુનો નથી. તો વાણીને વર્તનમાં ના આવવું જોઈએ, કંટ્રોલેબલ થઈ જવા જોઈએ. હવે ક્રોધમાન માં આપણે ડિસ્ચાર્જ કંટ્રોલેબલ, મનમાં પણ આપણે પ્રતિક્રમણ કરી દેવાય, પણ તું વાણીમાં અને વર્તનમાં આવે એ લોકોને વાગે. આપણા દોસ્ત કેવા હોય, કંટ્રોલેબલ હોય, કંટ્રોલ આપણને દુઃખ થાય એને તપ કહ્યું ને, હા એને તક બીજાને ના વાગે. પાણીમાં આવે તો બીજાને દુઃખ થાય. વર્તનમાં વાણી વિચારે આવો સ્વાભાવિક છે, પણ એને અહીંયા સુધી આવ્યું ને અટકી ગયું, પણ બહાર આવવાનું જ એ તપ કહેવાય, તપ સારું કહેવાય ને, તપ કહેવાય. તપ કહેવાય. તો ગમે તેવું થાય તો વાણીમાં કહો છો ને આવી જાય તમારે. આ સાહેબ ને હવે આટલી વાત લાંબી વાત કરે ને, મૂકો ને હવે તું મને શું કામ કે ના એટલે આવી જાય જુદી વસ્તુ છે, તો આપણે નક્કી રાખવાનું નક્કી રાખો. કે હવે વાણીમાં નથી લાવવું, મનમાં ભલે આવે, હા મનમાં આપણા હાથમાં નથી. વાણીને વર્તન કંટ્રોલેબલ થઈ જવા જોઈએ, પુરુષાર્થથી થાય. અચ્છા, મનમાં જે થાય છે આપણા હાથમાં નથી. ના એવું નહીં કર્મના આધીન. અને આ વાણીને વર્તનમાં જે આવી જાય છે ભૂલો, એ આપણી વીકનેસ કહેવાય. શું કહેવાય? વીકનેસ. વીકનેસ એટલે આપણો પુરુષાર્થનો ભાગ કાચો કહેવાય. જો આપણે પુરુષાર્થી હોઈએ તો અંદર આવે, હું તમને સંભળાવી દઉં, મનમાં આવ્યું, તો આપણો પુરુષાર્થનો ભાગ મારો સ્ટ્રોંગ હોય તો ના મારે હવે સંભળાવવું નથી, ખાલી એમને જણાવવું છે. અને કેવી રીતે જણાવવાનું? લાઈટ બોલવું, કે એમને વાગે નહીં, એનો અહંકારને ઠેસ ના પહોંચે, એવી રીતે મારે જણાવવું છે. પછી એવી રીતે જણાવવાનું. મૃદુ મૃદુ ભાષા. હા બસ બસ એ એટલે કહ્યું કે મને મૃદુ મૃદુ ભાષા બોલવાની શક્તિ આપો, કઠોરવાળી કંઠી બોલાઈ જાય. પણ ન બોલવું બેસ્ટ છે ને. બોલવું ના બોલવું તમારા હાથમાં નથી, જાગૃતિ રાખવી તમારા હાથમાં છે. કે મારે દુઃખ નથી આપવું, પુરુષાર્થ તમારા હાથમાં છે. એટલે અંદર એવો પુરુષાર્થ આપણે કરીએ કે મારું અંદર ઊભું થયું મનમાં, મારા વર્તનમાં કે વાણીમાં લાવવું નથી એવું નક્કી કરવું, એનું નામ પુરુષાર્થ. અને આવી જાય તો એનો ઉપાય કરાય. નથી રીકેસ થવા દેવું, એવો પુરુષાર્થ રાખવાનો. પછી આવી જાય તો આપણે એને પ્રતિક્રમણ કરીએ, ઊંચું મૂકી દેવાય. પ્રતિક્રમણ તમારા હાથમાં છે.
ને નથી લાવવું એ પણ આત્મા છે. આવી જાય એ જુદું છે. પણ કેટલી તીવ્રતા છે મારે નથી એ જાગૃતિ. જેવી જાગૃતિ ને એવું તમને વાણી વર્તનમાં લીકેજ ઓછું થઈ જશે ધીરે ધીરે. શરૂઆતમાં જાગૃતિ રહે ને એટલે દાદા કે આખો માર્ગ જાગૃતિનો છે. જાગતા રહેવાનું. જાગતા કેમાં રહેવાનું? એ શુદ્ધ આત્મામાં. શુદ્ધાત્મા. હા કે ભાઈ શુદ્ધાત્મા. આનો આ મન વચન કાયા પ્રકૃતિ છે એનું ઉપરાણું નથી લેવું. ભૂલ વગરના દાદા કે એક પણ ભૂલ અમારી કાઢી ના શકે એવું મારું એવું હોય છે. આપણે દાદા ભગવાન જેવું થવું છે અંશે કરીને આપણે થયું છે કેવળ જ્ઞાન સર્વાંશે કરવાનું છે કે એક પણ ભૂલ અમારી કાઢી ના શકે કે સ્થૂળ નહીં સૂક્ષ્મ નહીં સૂક્ષ્મતમ નહીં ને સૂક્ષ્મ તપ તો અમને જ ખબર હોય. કોઈ વ્યક્તિને ખબર ના પડે. કોઈનામાં નુકસાન ના હોય સૂક્ષ્મતરથી કોઈને નુકસાન ના હોય. હે દાદાની સૂક્ષ્મતર જે ભૂલ એમને ખબર હા, હોય હા, હા. એના લીધે કોઈને તકલીફ કોઈને કશી અસર નહીં. પોતાને ખબર પડે. દાદા કીધું જાગૃતિ એટલે જે સુવા ટાઈમે જાગે અને જે જાગરા ટાઈમે સુવે એને જાગૃતિ ન હોય. એટલે શું ફિઝિકલ સુવાની વાત કરતા હતા કે એટલે આ જાગતા રહેવું એટલે શું છે કે આ મન વચન કાયા શું કરી રહ્યું છે એના કયા વિચારો આવી રહ્યા છે એના માટે આપણે જાગતા રહેવાનું, જાગૃત રહેવાનું. જાગૃત. અંદર શું ઊભું થાય છે મન વાણી કાયામાં એના માટે આપણે જાગતા રહેવાનું. આપણી ભૂલો માટે જાગતા રહેવાનું. દોષો તો જોતા જ રહેવાનું આખો દિવસ. નહીં આપણી ભૂલ કઈ થઈ રહી છે કે થાય છે એ થઈ ગઈ, થવાની છે, થાય છે ને થઈ ગઈ. પ્રોસેસ જ છે ને આખો. ખબર પડે કે આ થવાની શરૂઆત થઈ ગમે છે, અંદર ગલગલિયા થાય, લાલચ ઊભી થાય, એ શરૂઆત થઈ ગઈ ગલગલિયા. તો પછી શું થાય? કમિંગ ઇવેન્ટ્સ આર ધેર શેડો બિફોર. શું કહેવાય છે? કમિંગ ઇવેન્ટ્સ કાશ ધેર શેડો બિફોર. એટલે એ પરમાનન્ટ ને? કહેવત ના કશું બનવાનું હોય ને હા. તો કે આગળ આપણે ચાલતા હોય તો શેડો કઈ આગળ ને આગળ પડે. હા. સૂર્યનારાયણ નો પ્રકાશ Correct. એટલે કમિંગ ઇવેન્ટ્સ કોઈ પ્રસંગ આવવાના હોય એનો શેડો એટલે પડછાયો. પડછાયો કેવો આગળ હોય હા. એટલે એ સંજોગ બનવાનો હોય ને હા. ખરાબ ખોટું થવાનું હોય ને તો આપણને તરત ખબર પડી જાય. શેડો પડે, જાગૃતિ ને લીધે. શેડો પડે શેડો પડે. એટલે આપણે ચેતતા જવાનું કે આ વાણી માંથી આવી નીકળવાની. એકદમ કશું થતું નથી. એક્સિડન્ટ એકદમ થતો નથી. કેટલા બી સંજોગો બધા ભેગા થાય તારે એક્સિડન્ટ થાય છે, એમને થતો નથી. મનમાં બિલ્ડઅપ થતું હોય છે ને. મનમાં બિલ્ડઅપ થતું હોય છે કે ગેસ ઉપર દૂધ હોય છે ને ધીરે ધીરે ઉભરતો થતો હોય એટલે ખબર પડી જાય કે આ ઉભરો આવવાનો છે. ઇવેન્ટ કઈ બી બનવાનું હોય ને તો એના વિચારો બહુ આવે છે. એટલે તે વખતે જ ચેતી જવાનું, બંને ડાયવર્ટ કરવું પડે. દાદા તો ભગવાનના સિદ્ધિકાર કે સત્સંગ કે બીજા. એટલે સત્સંગનો ભીડો નથી તો કુસંગ તો છે જ. છે. આ મન વચન કાય ઇટ્સેલ્ફ કુસંગ છે. મમ્મી તો છે ને તમે કીધું તકલીફ ન થતી જે દિવસો ઉપર જે નીચે આવ્યા ને દિવસે મમ્મી રાતના મને સૌથી થોડી શું થતું હોય તકલીફ હતી શું હતી પછી પૂછ્યું મમ્મી આઈ ફાઇન કેવો તો દિવસ બહુ જ મજા આવી ગઈ મને, બહુ જ મજા આવી ગઈ. તકલીફ હશે કઈક ને કઈક પણ મનમાં જે શું છે બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. બહુ આપણે ઓલી ત્યારે સમસ્યા છે. એટલે તબિયત એમને કામ કરે, એમને બીમારી છે એ તો રહેવાની ને તબિયત. આ દાદાના જ્ઞાનથી બધું ભૂલી જાય. મને દુઃખ થયું કે મને અડચણ પડી, બધું વિસરી જાય. આ જ્ઞાન એવું છે ને તો બહુ મજા આવી, બહુ મજા આવી. દુઃખ જતું રહે. તબિયત છે ને સંજોગ જાણે આપણને સાથે હા. પછી હે? વર્ષથી આવે ને. હા આ બાજુ કે હા આ બાજુ જતા જોયા અમે. બોલીએ એટલે થોડું હા તો આપણે હા બેગ પી છે કાલે છે ને
કાલે સત્સંગ ચાલુ થયો ને ત્યારે મારે ટોયલેટ જવાનું કોને કહું કે दुनिया तो माँ बहन आपको कल बहुत याद किया और ओरिजिनल थी तो उसको किधर आ जाए उठाया આ લોકો મને ઉભા કરી કારણ કે મારે નીચેની તો આદત જ નથી ક્યારેય પણ જન્મ્યા ત્યારથી નીચે ટોયલેટ તો આદત ही नहीं और अभी तो જે ગુજરાતી સમજે છે हाँ એમને આવડે છે તો મને એક વાર ગયા તો આ લોકોએ બહુ મદદ કરી ઓરિજિનલે કરી મેં કીધું કે હવે તમને લોકોને કેટલી તકલીફ તો કે આ કે નહીં હિન્દુ બોલા કાલે વળી એ સાઈઝ સંજોગ આવે મને કે છે કે યાદ જ ન રહ્યું કે મને સ્કોપને લઈ જવું પડશે મેં ત્યાં જોયું તો હતું નહીં બેટરી કઈ બધી ત્યાં કરી હવે તો બાથરૂમમાંથી પાછું કેમ નીકળ્યું બેસી ગયું થવાય જ નહીં કોઈ રીતે ઉભું જ ન થવાય અને કોઈ હતું પણ નહીં ત્યાં પછી હમણાં ઓલા બેન ગયા ને મેં કીધું કે થેન્ક યુ તમને યાદ હશે આવ્યા લડ્યા કરતી હતી બાથરૂમમાં હવે શું કરીશ અહીંયા કેટલી વાર બેસીશ તો બધા કે કોઈને લઈ જવું તો આજે બધા સત્સંગમાં બેઠા મગજ જ ના આવે કે હું નથી પછી આવ્યા ને કે રડો નહીં એટલે ત્યાં ને ક્યાં મદદ તો દાદાની મળી ત્યાં ને ક્યાં એક મોટો અનુભવ ને હા મોટામાં મોટો વ્યવસ્થિત શક્તિ કરતા છે હા વ્યવસ્થિત શક્તિ તમને બધું સપ્લાય કરી દે હા આખું સપ્લાય થઈ ગમે તેવી બીમારી આવી તો ડોક્ટર ભેગા થાય દવા ભેગી થાય વ્યક્તિ ભેગી થાય શક્તિનો અનુભવ કહીએ છીએ આપણે આમાં થાય કોઈ ના આવે તો બધા સત્સંગમાં બેઠા હતા કોઈ ના પણ આવે હા ના આવે તરત જ આવી જાય થેન્ક યુ વેરી મચ તો કઈ બધું શું યાદ કરો રડો છો શું કહે છે તો ઉઠાડે કોણ કેટલી વાર બેસું આદત જ નથી એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે જ. દરેક સંજોગોમાં તમને જાત્રામાં અનુભવ થાય એમને કહ્યું દાદાએ સૂર્ય ચંદ્ર જો આ સમજી ગયો ને વ્યવસ્થિત શક્તિ કરતા છે એક વિચાર આવો ને એ બી વ્યવસ્થિત શક્તિના આધાર છે આપણે એવું નથી કે આપણે બધું એ વ્યવસ્થિતમાં નથી ને આટલું છે ને આટલું નથી શુદ્ધાત્માને સમજો શુદ્ધાત્માને વ્યવસ્થિત શક્તિ એટલે કે હવે અનુભવ કરો વ્યવસ્થિત શક્તિ કરતા છે એનો અનુભવ કરો છે જ કરતા પણ તમે અનુભવ કરતા નથી થાય જ છે હા એટલે આ અનુભવ કરવાનો અનુભવ થાય જ છે આ ચા આવ્યો નાસ્તો આવ્યો આ મારે સંજોગો વેચવા નીકળેલો અને તમે બેસાડી દીધા એટલે પછી મેં કહ્યું, જવું ના સત્સંગ માટે થોડી માફી માંગવાની સત્સંગમાં સૌથી વધારે ફાયદો અમને છે બોલનારને વધારે ફાયદો થાય સાંભળનાર કરતા કારણ કે એને કોન્સન્ટ્રેશન વધારે રાખવું પડે એને જે બોલે એટલે આ મહેશ જોડે હું વાતચીત કરું છું સ્વાધ્યાય સત્સંગ કહેવાય એટલે પહેલા કોને લાગુ પડે છે બધી વાત ફાઇલ નંબર 1 ને હા ફાઇલ નંબર 1 ને લાગુ પડે કે જો આ વિચાર ફાઇલ છે આ વિચાર વ્યવસ્થિત શક્તિને આધાર આ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા તારે એપ્લાય કરવાની છે આ ફાયદો વધારે આને થાય છે સત્સંગ જય સત્સંગ દાદા ભગવાને જે દાખલો આપેલો ને 9 વખત ગાડીમાં બેસાડે 9 વખત ઉતારે છતાં ઉતારનારો કરતા ના જો વ્યવસ્થિત શક્તિ કરતા છે દાખલો સાંભળેલો દાદા ભગવાન નો હતો તમને કોઈ લિફ્ટ આપે ચલો બેસી જાઓ શું નામ તમારું નિર્મલ ચલો નિર્મલભાઈ ચલો ગાડીમાં જગ્યા છે તો કોણ બોલાવે છે તમને ભાઈ નથી બોલાવતા વ્યવસ્થિત શક્તિ બોલાવે છે પછી એને થયું કે ના આવે નિર્મલભાઈ થોડા પેલા જે આવવાના હતા ને આવી ગયા છે જરા સોરી તમે ઉતરી જાઓ
હજુ તો ગાડી સ્ટાર્ટ નથી થઈ. હા તો સ્ટાર્ટ થઈ છે પણ હવે તમને ઉતારે છે કોણ? એ વ્યક્તિ નથી ઉતારતા. વ્યવસ્થિત શક્તિ પાછા કે હવે પેલા ભાઈ આવવાના હતા, આયા હતા કે ના હું તો હવે મારે અનુકૂળતા નથી, પાછા ગયા. એટલે તમને પાછા બોલાવે છે, આવી જાવ ને, સોરી મિલમાં ભાઈ મારાથી તમને કહ્યું થઈ ગયું, આ ઉતાર્યા પણ આ ભાઈ આવવાના હતા એટલે આ ભાઈ તો હવે ના પાડે છે, તમે આવી જાઓ. બોલાવે છે કોણ? વ્યવસ્થિત છે. આપણને પણ લાગે ઉતાર્યા કોણે? પેલા નિમિત્ત પેલા બોલાય કોણે? નિમિત્ત વ્યવસ્થિત. પહેલા પણ વ્યવસ્થિત બોલાવ્યું. ફરી પાછા ઉતારે, એવું 9 વખત બોલાવે, 9 વખત ઉતારે. તારે વ્યવસ્થિત શક્તિ કરતા પૂરેપૂરું કેવળ જ્ઞાન થઈ જાય કે તો કૃષ્ણ ભગવાનના ભાઈ, નામ ભૂલી ગયો, એને માથે પેલી બલરામ સગડી મૂકેલી અને એમના સસરાએ કોઈ મારી છોકરીને તે બરાબર રાખી નહીં. સગડા ભાઈ કૃષ્ણ ભગવાનના બલરામ હતા પણ આ બીજા હતા, નામ ભૂલી ગયો. તેના સસરાએ કોઈ મારી છોકરીને તે સાચવી નહીં. ચોથો આરો હતો, તે હતો દ્વાપર યુગ હતો. તો માથા પર સગડી મૂકી દેવતાને કે આ તો મારા સસરાએ મને મોક્ષની પાંગડી પહેરાવી. એ કરતા જોયો વ્યવસ્થિત શક્તિ કરતા, તે આપણે વ્યવસ્થિત હતું. મોક્ષની પાઘડી એ નિમિત્ત છે સસરા, મારી છોકરીને તે આમ તેમ કરી નાખ્યું. તારું આ એ ભક્તિમાં છે કે જે હશે કૃષ્ણ ભગવાનના સગા ભાઈ હતા. જે તે કૃષ્ણ ભગવાન નેમિનાથ ભગવાન તીર્થંકર થયા, એમના કાકાના દીકરા, એમની પાસે જ્ઞાન લીધું. કૃષ્ણ ભગવાન એમના નિમિત્ત બનેલા નેમિનાથ, કૃષ્ણ ભગવાનના ભાઈ, એ બી આ ભક્તિ એ કે મારી છોકરી જે પરણેલા બરાબર સસરાએ કોઈ સાચવી નહીં, એમ કે ગરમ થઈને પાઘડી એટલે આમ મૂકી અને દેવતા મૂકી દીધો. દેવતા પડી ના જાય તો એને ધ્યાનમાં બેઠેલા. એ તો આમ એને ખબર પડી આ સસરાઓ ગુસ્સો આવ્યો ને આવું કરે છે, તો એને પોતાના ધ્યાનમાં શું એ સસરાને અકર્તા જોયા. એટલે આપણી ભાષામાં શું કે વ્યવસ્થિત શક્તિ એ દેવતા મૂક્યો, વ્યક્તિ નથી મૂક્યો. એટલું બધું એની શક્તિ છે વ્યવસ્થિત શક્તિ. અને અકર્તા વ્યવસ્થિત શક્તિ કરતા છે તો સામે વાળાને તમે અકર્તા જોયો એટલે એને કેવળ જ્ઞાન થઈ ગયું. એને નિર્દોષ જોયા ને, આ તો મોક્ષની પાઘડી છે. એટલે કેવા આ બધા સંજોગો તમને બાજ્યા ને યાત્રામાં, તમે એને નિમિત્ત જુઓ, નિર્દોષ જુઓ, વ્યવસ્થિત શક્તિ કરતા જુઓ, તો તમને આખી પરિણીત ઉપર લઈ જાય. એમ મોક્ષની પાઘડી કહ્યું. દરેક મહાત્માને થાય કે હું હેલ્પ કરું. બધા સંજોગો, તમે ઘર છોડ્યું ને એટલે અને ઘર છોડીને ગયો તો કેટલા બધા સંજોગો, શક્તિ તમે તમારી ગયા તો બધે સાથે શક્તિ બધું કામ ઘરે પણ કરે છે. આપણને ધીરજ નથી રહેતી. ધીરજ ની બહુ ખોટ પડી જાય જીવન અસલી હોય આપણે ધીરજ નથી રહેતી. ટ્રેનમાં જવું, બસમાં જવું, કેટલા કલાક જમવાનું, બાથરૂમ, લેટ્રિન, નાવાનું, ના ના હોય તો કશું લાગે નથી. ના એવું નાવાનું મળ્યું તો 2 ડોલથી ગરમ પાણી થઈ ગયો. નાવા મળ્યું તો આ ટ્રેનમાં કઈ નાવા મળ્યું? સવારે નાયા કોઈ નાયા નથી એવું લાગે છે. એનો અફસોસ બી નહીં. ચલો માથું નથી હોય, સપ્તાહમાં જોવાનું મન ના થાય તો ચલો જોઈએ કે નથી નાયા એનો અફસોસ બી ના થાય. ઘરે એકવાર 11 વાગ્યા સુધી ના નયા તો જો નયા નથી, 11 વાગે 12 વાગી ગયા ને સવાર નયા હોય તો સાંજે નયા નથી. ચલો નહીં જેને કેવું હોય આ તો સવાર સાંજ કશું જ નહીં. બધા વિકલ્પો સમી જાય. જમવાનો બી ટાઈમ સચવાય ના સચવાય, નાસ્તાનો બી ટાઈમ સચવાય ના સચવાય. હા, જમવાનું આવે તો થોડું લઈ લઈએ આપણે ખાવા, એને ટપોર ખર્ચ નથી ખાવું એવું બી નહીં. જે ભાવે લઈ લઈએ, ના ભાવે એટલે પેટમાં ગરબડ હોય કે જે રીતે લાઇકિંગ ડિસલાઇકિંગ થોડું, પણ કોઈ જાતનું એ નહીં કે મારે આવું ખાવા મળ્યું, આવું મળ્યું, એવું કશું નહીં. તૈયારી કરે છે આ લોકો.
બોલી કેટલા વાગ્યા? આ બધું જ્ઞાનનો પ્રતાપ જ કહેવાય. હા તો સંગઠનનો પ્રતાપ ને અત્યારે તમે સંઘમાં ભેગા છો, મહાત્માના ટોળામાં છો, સત્સંગના ભીડામાં છો. મહાત્માનું થોડું એ સત્સંગ થયો નહીં થયો સાથે રહીએ એ સત્સંગ એકબીજાનું દેખાય જ કે કેટલા બધા આમ છે. જોવા મળે પ્રકૃતિ. भूख जैसा महसूस नहीं हो रहा था, હા टाइमिंग भी चेंज हुई ना, हाँ। तो भूख जैसा कुछ महसूस नहीं हो रहा था, ખાવાનું और सामने मिला तो भूख भी लग रही है, ऐसा भी हो એટલે रहा था। સવારે કે બ્રંચ કરી मिला લો. तो भूख लग रही है, ऐसा महसूस हो रहा સવારના કે બ્રંચ કરી દો, હા. બપોરે 11 વાગે બ્રંચ કરાવી દે, 9 સાડા 9 બ્રંચ હા. કરાવી દો, હવે સાંજે જ જમવાનું 4 વાગે 4:30 તો બી કોઈ યાદ નહીં था। કરે. नहीं 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 हो रहा था। ને આટલા બધા સાથે એક જ જાતનું આ જ મોટી વસ્તુ છે ને. હા. હમ. કોઈ નામ છે કોઈ નામ છે એવું કશું નહીં. એવું કશું નહીં. એક શબ્દ એ સાંભળ્યો નહીં કોઈ. બરાબર. મોક્ષમાં આમ આપણે મોક્ષમાં રહ્યા હોય ને એવું લાગે અત્યારે બધા મહાત્માઓ મોક્ષમાં જ છે. હવે ઘરે જવાનું કોઈને ગમશે ગમશે નહીં. રસોઈ બનાવો ને મોક્ષમાં આમ રહ્યા હોય એવું લાગે. આ કઈ ઘર આવ્યું હવે? હા 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 કઈ હજુ કે ને બીજા 4-5 દાડા લંબાવાના છે. વાંધો નથી. કપડાય છે બધું છે. કપડા લાયા છે પણ વપરાય જ નથી. જે વપરાવા જોઈએ ને વપરાય. અને બદલવાનો ટાઈમ મળવો જોઈએ ના મળે. અને જે કા થોડા હોય એ આ ધોવડાવી આવે લોન્ડ્રી પાસે. તો અમારે પાછું ચાલો તો ચાલો ચાલો ટ્રેન ફેરવી લેવા બીજી જગ્યાએથી. વાપસ ચાલો. અરે કઈ દાડા એના એ પહેર્યા છે તોય અફસોસ નથી. नहीं नहीं કે આ 3 દાડાથી પહેર્યા છે તો બી એવું નથી કે ચલો બદલવા પડશે. કોઈને એવું કશું કશું યાદ નથી. નહીં તો સવાર જુદા પહેર્યા હોય, સાંજે જુદા પહેર્યા હોય, બપોરે રાતના સુવાના જુદા હોય હા, તો એ. એટલે દાદા કે છે બધું મળે, સત્સંગનો ભીડો ના મળે. ના મળે. હા. એટલે આ જાત્રા શેના માટે કરવાની છે? સત્સંગના ભીડામાં રહેવા માટે જાત્રા કરવાની છે. ફરવા હરવાનું તો બાય પ્રોડક્ટ છે. સત્સંગના ભીડામાં રહેવા આ જાત્રા દાદા ભગવાન અને પોતાની પ્રકૃતિને ઓળખવાની છે કે તમને શું જમવાનું આવ્યું, કઈ જગ્યા આવી, રહેવાનું આવ્યું, બાથરૂમ કઈ આવી, કેવા સંજોગો બધા આયા. એનું એ તમારી પરીક્ષા કહેવાય. એ પરીક્ષા ઘરે તો બધું હોય, ઊભું લેટ્રિન ને બધું હોય, બધું અહીંયા જ. અને આ બધું આવું હોય તારે જે અનુભવ થયો તમને કે કેવો થયો તો જરા બીજા આ બેન આવી ગયા હતા. ઓછો હતો. હજુ ગાળો પાડતી હતી, અરે હવે શું હોય? બેન આવી. એટલે કોઈ પણ નિમિત્ત બને બને. એ બેન આવ્યો, ક્યાં બેન આવ્યો કે પેલા હા, બેન પહેલી વાર આ બેન હતા. આ હા, તમને તો આ લઈ જ ગયા હતા કે નહીં મેં એવું કર્યું. ઓલા તો ઓચિંતા શું કામ ડરો છું? એટલે કહેવાનો મતલબ કે આ જાત્રામાં આવવાનું આપણી પ્રકૃતિ આપણી કેટલી આડાઈ. આડાઈ છે, સાતા સીધ્યા છે, આળસુ છે, ઓળખાય. પ્રકૃતિને ઓળખવા માટે આપણે જાત્રા જવાનું. પ્રકૃતિ જેટલી ઓળખાય એટલું દેખાતી જાય, ભૂલો આપણી દેખાતી જાય કે આ ગ્રહ રહ્યો છે આપણને. આવું જ લેટ્રિન હોય તો જ ચાલે, આવી જ બાથરૂમ હોય તો જ ચાલે, આવી રૂમ હોય તો જ ચાલે, આવી જમવાનું મળે તો જ મને ફાવે. આ બધે એડજસ્ટમેન્ટ લીધું ના લીધું. જમવામાં તો મોટું એડજસ્ટમેન્ટ, નાસ્તામાં મોટું એડજસ્ટમેન્ટ, સુવામાં, લેટ્રિનમાં, બાથરૂમમાં બધામાં આપણે એડજસ્ટમેન્ટ લીધું. એટલે આપણી પ્રકૃતિ ઓળખાય. ને આ અમેરિકાથી બધા આયા હોય એમને તો બાપા કેવી પ્રકૃતિ લઈને આવ્યા હોય, આવી ટીપ ટોપ જોઈએ. હા એટલે એટીકેટ વાળા ને તમે, એટલે એટીકેટ એટલે ચોખ્ખાઈ આમ સરખા પણ આવી લેટ્રિન બાથરૂમ આવું ચોખ્ખાઈ જોઈએ. આ બધા ઘણા અમેરિકા થી આયા, ફોરેન થી, લંડન થી આયા છે, કેનેડા થી આયા છે, અમેરિકા થી આયા છે. હા એટલે બધા અલગ અલગ જગ્યાએ આયા છે. તો હવે એ લોકોને આપણને જો આવું બધું જોઈએ ફેસિલિટી, એ લોકોને કેટલું ચોખ્ખાઈ જોઈએ. હા.
લોકો મોટા મોટા ઘરો હોય એ જ મોટા મોટી વાત છે ને, કારણ કે ન છૂટે તમારે જવું જ પડે. જવું જ પડે, ન છૂટકે કરવું જ. તમારે જવું તો પડે જ ને. આવું તો બસોમાં 10 કલાક બેસી રહેવાનું, 10-12 કલાકની જર્ની હોય ને એમાં બી બધે લઈ ગયા અમેરિકાના મહાત્મા. તો હું તો કોઈને ઓળખતી નહીં. તો કે ના, અમે નાઇજીરિયા આવ્યા હતા, હું તો અમારે ત્યાં રહ્યા હતા, ત્યાં ગીતાબેન અરે મેં તો કાંઈ કર્યું પણ નથી. એટલે આ લોકો આપણને તો કશું નથી, પણ આ જે બહારથી આવેલા એને તો કેટલી ચોખ્ખાઈ ને કેટલી એટિકેટ હોય, ચોખ્ખાઈ ને રૂમ બધા ઘરો મોટા, ખાવાનું બધું આ તે હવા ચોખ્ખી ને હવામાં બધું, તો કેવું એડજસ્ટમેન્ટ એ લોકોને લીધું હશે જબરજસ્ત. છતાંય મન બગડ્યું નથી કે ના આનંદ કરે, આખી જાત્રામાં આનંદ કરે, જે મળ્યું એ બરાબર છે. દરેક નો ઓછો વધતો અનુભવ હોય ને સ્પેશિયલ આના માટે આજ ઘણા અચ્છા, કેનેડાથી યાત્રા માટે જાય છે. પછી બીજું નીકળે કામ હા, નહીં તો ડિસેમ્બરમાં આવીને જતા રહે બધા. હા, આ લોકો ડિસેમ્બરમાં આવીને જતા રહે. આવો જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। આ અમેરિકાથી જાય છે યાત્રા, બંને જજો તમારો અનુભવ કહો કેવું રહ્યું? અરે ફર્સ્ટ ક્લાસ અનુભવ. આપણે આમ અંદરથી અકળામણ થાય, પણ બહારે આમ સરસ આમ આનંદ આનંદ પેલું થાય થોડું ઘણું કે બહુ ભીડ છે ને હવે આમ ને તેમ ને, પણ કશું હવે પડી પણ ગઈ હતી ટ્રેનમાં આમ રાતે, તો કશું નહીં, દવા લઈને સુઈ ગઈ, કશું નહીં. એટલે એવું નથી લાગ્યું કે અડચણ પડી છે, આનંદ જ રહ્યો છે ખરેખર. એ અનુભવ બહુ જ સરસ સરસ. આવું તો આવો, અને આનંદ જોતો નથી પાછો, હા, એ મોટી વાત છે. બહુ મોટી વાત. હા, એવું નથી કે અપડાઉન ના, એક ધારો રહે છે. એકદમ. હા, એ જ મસ્ત વસ્તુ. હવે તો આ ઘરે જવાનું દુઃખ લાગે કે હવે ઘરે હા, આ બધું છૂટા પડીશું ને તો એ છૂટા પડવાનું ગમે નહીં. વધારે લાગશે. કાંઈ. સીધા હવે કહીએ કે ચલો હવે કામરેજ બધા રહેવા જતા રહીએ કે મોટી વાત તો આપણી જોડે આ બધા ભગવાનો આ લોકો છે, મોટી વાત ભગવાનો છે, બાપરે. હા, એ આપણને તો કશું ન થવા દે, મોટામાં મોટી વાત તો કશું એ ના જ છે. થવા દે આપણને. હા, એ સાથે બહુ રહીએ. ઉપકાર. એ ડાયરેક્ટ હવે સાથે રહીએ. બહુ મોટી વાત. બહુ મોટી વાત. प्रार्थनाएं એટલા बहुत બધા પ્રોગ્રામમાં આવવાનું, હા, 24 કલાકની કીર્તન ભક્તિ, પુણ્યતિથિ, જન્મજયંતિ, એ મોલ બને મહાત્માનો. એટલે એ વાતાવરણમાં તમે આવો. દાદા કહે છે આ મહાત્મા છે તો અમે છે. મહાત્મા એ અમારું હૃદય છે. એનો આપણને જાત્રાનો આનંદ કરતા મહાત્મા ભેગા થઈને જઈએ છે. ખાલી સ્ટેશન પર ઉભી રાખે 2 કલાક ગાડી ને ખાલી આપણે ગરબા કહીએ, આ મંદિર આવ્યું કશું નહીં, સ્ટેશન પર કાલે ગરબા ગાય ને બધા, તો એનો કેટલો બધો આનંદ થાય. એટલે આવું કરાવતા હતા દાદા, સ્ટેશન પર ગરબા કરાવતા હતા, પ્રતિક્રમણ કરાવતા હતા. હા, સત્સંગ કરાવે, સ્ટેશન પર બેસે અને બધો બેઠા બેસી જાય. લેટ હોય ટ્રેન એટલે જાત્રામાં તો આપણને સિગ્નલ મળે છે એટલે ફટોફટ. ઘણી બધા કલાક સિગ્નલ ના મળે, ટ્રાફિક હોય ને અમુક એ લોકો, તો કહે છે કે ટૂંકમાં મહાત્માનો ભીડાનો આનંદ છે, જોવા મળે છે એક પ્રકારથી. એવો આશા મને તમે આવો, કોઈ આશા ના રાખે તમે આવો જાત્રામાં. તમારો અનુભવ કહો થોડો, કેવો રહ્યો? આનંદ છે. હું તો પહેલી જ વખત આવી છું. બહુ જ સારું લાગે છે. કેટલી ઉંમર થઈ તમારી? મારી દીકરી છે. बेसी जाओ बेसी આવો 78 છે. 78. दोनों आ जाइए। આ જાઓ, बैठो ना आप। હવે બેસો ને, એમાં બેન આવી જશે. आ जाइए। आओ, आओ। पैसे पैसे મહેશાનંદજીને સાંભળવાની મજા આવે એકદમ. તમારે બેસો. और भी અહીં આવી જશે. તમે કઈ હોતા સીધા કરો. જ્યોતિભાઈ ખરા ને, હા. સંજીવભાઈ એમના ભાભી થાય, ઓહ, કાકાના દીકરા. અમેરિકા મારી પાસે આવ્યો. મને એક ખબર हाँ, मैंने कितने दूर तारी मम्मी ने बोला ઓ, તમારી મમ્મી છે? મને નવાઈ લાગી. હું અમેરિકા
આપણે ના જોયા હોય ને અમેરિકા આવેલા એક વખત હા. સત્સંગ ત્યાં ગુરુ પૂનમ હતી ને હા. આપણે એક બધાને ચાલો ને. ના આટલા બધામાં તો ના. મારા દાદા આવ્યા ત્યારે હા? એપ્રિલમાં ઓ. 2014 તો બહુ રાજી થઈ ગઈ મેં કીધું આ બધા મહાત્માઓ ખરેખર તો હા આ 2015 માં મજર આવેલા હા તમારા મમ્મી સાચી વાત. આ બહુ સેવા અત્યારનો કરતા હતા. અનુભવ આપણે બહુ કેટલી સેવા કરતા હતા. મેં જોયા છે. બોલો. અને એમને બહુ ઓળખતી હતી શું કરશો તમે वो तो मोटे भागे तो खास ના જાત્રાનું જાત્રા. यात्रा में तो बहुत પંચોતેર વર્ષ કેટલા કીધા તમે તમારી age? 78 78 થયા છે Yeah. ધન્ય છે એમને હો. હવે 78 હવે આવવાની ઈચ્છા જ ના થાય પહેલા Exactly. હવે આવી રીતે ના હોવું જવાય હા. કારણ કે બીજાને આપણી ધ્યાન રાખવું. હા એ બરાબર એ રીતે બરાબર છે. મને પણ મહેસાણાનો એવો ભાવ થઈ ગયો કે ફરી વાર આવું ના આવાય. એવું થયું આટલી ભીડ ને આટલું બધું જોવું એટલે પેલું પેલું ડોલી વખતે બધા જે ફરી વરે છે ને ત્યાં ગેટ ઉપર ત્યારે તેમ જ થયું કે આ એટલે એના ધંધા માટે કરે ના પણ તમે જગ્યા તો આપો. ના ના, પણ અહીં એવું જે રીતે આપણે મંદિરમાં જઈએ તો ડિસિપ્લિન જેવું હોતું નથી ધક્કા મૂકી હોય એટલે આપણે ખસી જવાનું બાજુ ના પણ તમે ખસીને ત્યાં જ ખસે ક્યાં ખસો જગ્યા અને અંધારું અંધારું કશું હોય એ ડોળી વાળાનો રસ છે ને અડધો પોણો કલાક રહે પછી જુઓ મંદિર ગમે તે મંદિર હોય એનો રસ છે ને એનો ટાઈમ ફેક્ટર હોય પછી કોઈ હોય ને પણ અજવાળું પણ ના હોય તમને હા. મોડાઈ ના દેખાય. આપણા મહાત્મા કરતા ડોળી વાળા વધારે દેખાતા હતા ભીડ હા હા, પણ એ લોકોને કેમ કે જેને પહેલો મળી ગયો ઘણા કરાવે ના કરાવે એનો આખો ધંધો છે આ એ પાર્ટ બહુ હાર્ડ હતો. એ તો એ બધું ઈઝી જ હતું પણ તમે અંદર ઘૂસી ગયા એ બાજુ એટલે તમને હાર્ડ લાગ્યું સાઈડમાં હોત તો આરામથી આવ્યો અડધો કલાક પછી તો તમને તારી યાર કશું એક નેક્સ્ટ ટાઈમ થોડું લેટ જવાય 4 વાગે નહીં ના જવાય એટલે અજવાળ કહું છું કે તમે 2:30 વાગે આવ્યા હોત 3 વાગે તો તમને કોઈ મળત નહીં એટલું બધી કરતી આ તો કેવું રસ જે આપણો ટાઈમ હોય ને રસ બધા આપણા મહાત્માઓ જ હતા જેને ખબર પડી કે 800 માણસ આવ્યા છે એટલે પહેલો તો પહેલો એનો બાકી બીજું પ્રાઇસ એનો ધંધો છે તમને ધક્કો ના મારે ના એ વાત બરાબર છે. બહુ એ લોકો પાછું જગ્યા ના આપે વસ્તુ જુદી છે તમે બેસી જાઓ પણ એ લોકો તમને કશું આપણે જોયું આપણી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ના, કોઈ બાકી ધક્કો ઈમાનદાર પણ એ માર્યો લોકો એટલા. કે પણ એક ડોલી વાળાએ પર્સ ચોરી લીધું. ચોરી લીધેલું મેં સાંભળ્યું. હા એટલે તમને કે તમારું પર્સ અહીં મૂકો નીચે હા, હા, હા. એમ મેં હું સાંભળ્યું. કોક હોય હવે એટલે- કોક તો આપણે નથી હોતા બધા એ જ. હા, આપણે અહીંયા એ બધા હોય છે અને આ લોકાલિટી તો આ બિહાર એટલે એ વધારે બાકી ઓવરઓલ હા પણ તમને બીજી રીતે હેરાન કરતી ને ના બીજે એ તો બધું ના ગૌણ. કરાય. ના, એટલે આ તો બહુ ગૌણ કહેવાય આ તો ધક્કા મૂકીને બધું. पवित्र भूमि का दर्शन का बहुत अच्छा है ના. महावीर भगवान पार्श्वनाथ भगवान મહારાજ હતા મહાવીર ભગવાન હા वो एक जो આપણે કેટલા કલાક સુધી બેઠા હતા पवित्र भूमि का जो दर्शन का और मेन आपका पुत्र जो प्रेयर्स सब करवाते प्रार्थना वो बहुत અનુભવ તો કેવું તમે એડજસ્ટ થયા ને આ હા. યાત્રામાં હા. અને મોટો મહાત્માનો ભીડો સત્સંગ આપણું 14 દાડા 12 દાડા 13 દાડા જે બહાર રહ્યા કશું બહારનું સુખ તો હતું જ નહીં કે ખાવાનું શું ના. કે ફરવાનું શું કે શોપિંગનું શું ના. કે એસ આરામનું શું કશું. છતાં પણ લોકો આનંદ એ વાત છે. રહ્યા એ વાત. ઘરે ઓછું ખાવાનું છે ઘરે લેટ્રિન બાથરૂમ બેડરૂમ બધું જ છે. ચોખ્ખું હોય છતાંય આવું બધું હતું છતાં આપણું અંદરથી આનંદ જતો નથી યા. હવે ઉઠી ઘરે જઈશું શું કરીશું એવું થઈ ગયું સાચી વાત. મહાત્માનું થોડું બહુ મળે નહીં પછી એનો આનંદ આપણને બહુ છે એ આપણે કહેવા માંગતા સાચી. સિમન આ બધું લખ્યું કે મહાવીર સ્વામી જન્મ કલ્યાણ યવન કલ્યાણ જન્મસ્થાન એ બધું અલગ અલગ
એ દરેક હોય ને, આપણે નથી કહેતા કે એનો જન્મ થવાનો હોય તો ગર્ભ આવે માતાજી, એ દેવો કરે બધું. ગર્ભ એમને આવવાનું હોય ને માતાજી એટલા માટે દેવોનું ભૂત હોય ને તે વખતે પછી એમનો જન્મ થાય એટલે આ દેવો એમને મેરુ પર્વત પર લઈને નવડાવે. એ જન્મ કલ્યાણ. એ જન્મ કલ્યાણ, જન્મ થાય, ચવન કલ્યાણ એટલે ગર્ભ આવે, એ બધું અલગ હોય. દીક્ષા કલ્યાણ દેશના એ પછી આ છેલ્લું એ આ રાજા અભિષેક કઈક હોય છે, અભિષેક રાજા તરીકે મહાવીર ભગવાન રાજાની પછી એ બી કલ્યાણ બધું આવે. 5 કલ્યાણ. દીક્ષાનું પણ સમોસરણ જે દેશના હોય એ દેવો જ બધું કરે. સમોસરણ રચવાનું, ચારે બાજુ ભગવાનના મુખ એક જ હોય, ચારે બાજુ મુખ દેખાય વધારે, એ લોકો કરે. કાલ મંદિર હતું તે ચારે ભગવાનના મુખ છે, મુખ એક જ હોય. દેવનું તીર્થંકરોનું બધું સંભાળીને દેવો નતું પેલો રાક્ષસ એને મારવા જાય ભગવાનને હાથ પકડી લે રાક્ષસ, દેવો બચાવે. દેવો જે વિચારે ને તારે ઋણાબંધના હિસાબથી બધું આવે, પણ બધા દેવો એમનું રક્ષણ કરે. મહાત્માઓને પણ દેવોનું રક્ષણ છે. જ્ઞાની પુરુષના તો ઉપર 4 હાથ હોય દેવોના, પણ જ્ઞાનીના મહાત્માઓ પણ દેવોના. એટલે આપણે નિર્વિઘ્ને જાત્રા આ દેવોનું રક્ષણ હોય, નિર્વિઘ્ને આ પૂરી થાય. કોઈ આવે મુશ્કેલી પણ વિઘ્ન ટળી જાય, સુડીનો ભાવ 100 સરી જાય. બાકી આટલી મોટી 800 850 મહાત્માઓ સાથે જાત્રા, કોઈને તકલીફ પડવી, એટલા બધા બીમાર પડ્યા લોકો, છતાં પણ આ બીમારી જેવું લાગતું નથી, સાજા થઈ ગયા, સાજા થઈ ગયા, ગોળીઓ ખાઈને સાજા થયા તો સારું થયું, તાવ આવ્યો તો સારું થઈ ગયું. એટલે બધા સંજોગો બધા આયા, પણ કોઈ પાણી બહુ આવ્યું ક્ષમતા જ રહી છે. એ મોટી વાત છે ને, ક્ષમતા રહે. પેટનું પાણી આવે છે ને કે બહુ મોટી લાંબી જર્ની થઈ ગઈ કે ખાવાનું થોડું લેટ થઈ ગયું, પછી આપતો પુત્ર આવી જાય છે એટલે પછી જોઈ નહીં જાય, ઉર્જા સીધી ઉપર જવા માંડે છે. થોડી વાત થઈ જાય તો વધારે મજા આવી જાય, બધું મજા આવી જાય પછી. આપણે બધી જગ્યાએ ગયા છે, ગુજરાતના કેવી છે એટલે આપણે બધા જગ્યાએ ગયા. હવે આપણે જઈને દાદા ભગવાનની સાક્ષી બધાને માફી માંગી લીધી. હવે જે રસ્તા બધા કરીએ છીએ, હવે આપણે આગળ જશું. ના એટલે આપણે શું કહે છે કે આપણને જ્યાં જગ્યા ભેગી થાય છે, દાદા ભગવાન કે તમારું ઘર ભેગું થયું, ઘર કુટુંબ ભેગું થયું, છોકરાઓ ભેગા થયા, કે જે પ્લેસ ક્ષેત્ર જે કઈ આપણને અત્યારે નોકરીઓ હતું, ધંધો છે, એ બધું ઋણાનું બધો હિસાબ છે. ઋણા વગર તમારા વાઈફ, છોકરાઓ, કે બિઝનેસ કે જોબ કે કલીગ્સ, મિત્રો, બધું આ ભેગો થયો તો ઋણાનું બધો આટલો હિસાબ છે. ધ્રુવ તમને ભેગો થયો, નિમિત્ત બન્યો, ફ્રેન્ડ થયો, દાદામાં બીજું ત્રીજું, એવું કે છે કે આપણા જાતના બી ઋણાનું બધો હિસાબ છે. જ્યાં જ્યાં આપણે ગયા પૂર્વમાં ભાવ કરેલા આપણે અથવા ગયા હઈશું એ ઋણ હતું જે પાછું. એટલે દાદા કે જ્યાં જ્યાં આપણે ગયા ત્યાં ક્ષેત્રની આપણે માફી માગી લેવાની. આપણે જે જે જગ્યા ભેગી થઈ છે એ પૂર્વનો હિસાબ જ છે, હિસાબ વગર કશું ભેગું થાય એટલે માફી માગી દેવાની, એમ એવું કહેવા માંગતા હતા. એ ઋણાનું બંધ હિસાબ. એક જણ મને કામ માટે મોકલી હતી. બધું જ આ મન વચન કાયા ઋણાનું બંધ. આ ક્ષેત્ર મોટું ક્ષેત્ર, આપણે ક્ષેત્ર ઘન, આ ક્ષેત્ર એ ક્ષેત્ર ને જાણનારો ક્ષેત્ર, આ ક્ષેત્ર મોટું ઋણાનું બન્યું. પછી આપણું મનમાં વિચાર આવા, બુદ્ધિમાં ડિસિઝન લેવું, વાણી બોલવું, વર્તન, એ બધું ઋણાનું બન્યું. એટલે આ બધું આને લીધે બધું પાછું આની સાથે સંકળાયેલું છે મન વચન કાયા. જે વ્યક્તિ ભેગી થાય, જગ્યા ભેગી થાય, એ બધું ઋણાનું બનવું હિસાબ. એટલે આપણે માફી માંગવાની, એમ
મોટું ઋણ ચૂકવવા માટે આ જે મોટું ઋણાનુબંધનો હિસાબ છે, મોટો આ મન વચન થયા, એ મોટું ઋણ છે એ ચૂકવવા માટે આ જન્મ મળ્યો છે. જન્મ શાના માટે મળ્યો છે? આ મોટું દેવું છે, ઋણ છે, એ ચૂકવવા માટે આ જન્મ મળ્યો છે. મેં છે ને મારે મારી માફી માંગવાની એ સમજાવો ને. પોતાએ પોતાની માફી માંગવાની, કારણ કે દુઃખ મને થાય છે. પોતે પોતાની માફી માંગવાની એટલે શું? પોતે મીનાક્ષીબેન ની તમે શુદ્ધ આત્મા, હા મીનાક્ષીબેન ની તમારે માફી માંગવાની. તમારે એટલે મંગાવવાની, મીનાક્ષીબેન ને કહેવાનું. હા. તમારે એટલે પ્રજ્ઞા સ્વરૂપ આપણે શુદ્ધાત્માની જે છૂટું પડ્યું પ્રજ્ઞા, આપણે શુદ્ધાત્મા થયા, હા તે પ્રજ્ઞા પક્ષ વાળા. હા તો આપણે જુદા હા અને મીનાક્ષીબેન જુદા. જુદા મીનાક્ષીબેન ને કહેવાનું, કે પ્રજ્ઞા એટલે મારી આપણે કહેવાનું મીનાક્ષી. Okay. આપણે એટલે પ્રજ્ઞા સ્વરૂપ શુદ્ધાત્મા. હા ઓકે દરઅસલ આત્મા તો એ જગ્યા પર છે. ઓકે પ્રજ્ઞા સ્વરૂપ માફી મંગાવડાવે છે હા. મીનાક્ષી પાસે મૂળ ભગવાન. એટલે અંતરાત્મા આપણે બન્યા ને, હા આપણે શુદ્ધાત્મા કેવા છે? અંતરાત્મા છે, હા પ્રજ્ઞા પક્ષ વાળા. હા આપણે મીનાક્ષીબેન થી જુદા છે. હા પછી તો બધું કર્મ ખપાઈ જશે. દરઅસલ આત્મામાં આપણે એક થઈ જઈશું. તો હું બાવો ને મંગળદાસ કે છે ને, હા હા હું એટલે દરઅસલ આત્મા, દરઅસલ બાવો એટલે અંતરાત્મા, અંતર મંગળદાસ એટલે આ. હા એટલે આને કહેવાનું કે માફી માંગ. હા, મીનાક્ષી ને કહેવાનું. મીનાક્ષી ને કહો તમે, હા મંગળદાસ એટલે મીનાક્ષી, મીનાક્ષી હા હા કે ભાઈ તું માફી માંગ. આપણે મીનાક્ષીબેન ને કહેવાનું, હા મીનાક્ષી માફી માંગવાની. ભૂલ થઈ હોય તો માંગવાની. હા મીનાક્ષીબેન ને શાબાશી પણ આપવાની, ઠપકો આપવાનો, વળવાનું બધું. મીનાક્ષીબેન તમે મીનાક્ષીબેન ના ગુરુ ને મીનાક્ષીબેન શિષ્ય. શિષ્ય અંતરાત્મા એટલે ગુરુ અને શિષ્ય. ગુરુ શિષ્ય નો સંબંધ થયો. આપણે અને મીનાક્ષીબેન બે જણ. બે જ દરઅસલ આત્મા તો એની જગ્યા પર જ છે. જગ્યાએ એટલે એ જ પછી શુદ્ધાત્મા આપણે જે છે બન્યા, એ પછી દરઅસલ આત્મા ક્યારે હા કે સંપૂર્ણ કર્મ ખપાઈ જાય આપણા, એટલે એબ્સોલ્યુટ આત્માને દરઅસલ આત્મા કહે. બરાબર. વટલો અંતરાત્મા રહે નહીં, એબ્સોલ્યુટ આત્મા થાય. અંતરાત્મા એટલે મન વચન કાય. મન વચન કાય મંગળદાસ. એ મંગળ. અંતરાત્મા એટલે અંતસ્કરણ, જે હું શુદ્ધાત્મા છું, હા. જેને ભાન થયું, હા. એ જ્ઞાની ભાવો, પ્રજ્ઞા પક્ષ વાળો એ અંતરાત્મા. ને અજ્ઞાની ભાવો એ આ બહારનો ભાવ, હા ઓકે. ઘરેલું ભાવ, નાની બાવો એ જ અંતસ્કરણ. એ જ અંતસ્કરણ. સમજે. હા. એટલે અંતસ્કરણ બે જાતના હોય, એક જ્ઞાની ભાવો અને એક અજ્ઞાની ભાવો. ભરેલો માલ અજ્ઞાની ભાવો, હા અને જ્ઞાની ભાવો એટલે શુદ્ધાત્માના પક્ષ વાળો, વાળો. ઓકે પ્રજ્ઞાના પક્ષ વાળો. પક્ષ વાળો. શુદ્ધાત્મા હા. એ જ્ઞાની ભાવો, હા એ બે વાવા. બે વાવા. અજ્ઞાની ભાવો એટલે ભરેલો માલ, બાવો. અને શુદ્ધાત્માના પક્ષ વાળો, પ્રજ્ઞાના પક્ષ વાળો એ જ્ઞાની ભાવો. નાની બાવો. સમજાય. હા. એટલે આપણે શુદ્ધાત્મા બનાયા હા. એ જ્ઞાની ભાવ થયા, હા રાઈટ. અને સાથે સાથે અજ્ઞાની ભાવો એટલે ભરેલો આ માલ સાથે તમને જ્ઞાન આપ્યું છે. હા એટલે આપણે એને ચેતવાનું. ઊંઘ આવે છે? આંખમાં પાણી થઈ ગયા છે. હા હવે આપણે જાત્રા કરી, હવે ઘરે જશું તો હવે વ્યવહારમાં બદલાવ આવવો જોઈએ ને. હા, શું? આપણે જાત્રા કરી, હવે ઘરે જશું હા, તો આપણે જે વ્યવહારમાં છે એમાં બદલાવ આવશે ને. બદલાવ આવે કે ના આવે એ વર્તન છે આપણું, સ્થૂળ ભાગ અંદરથી આવી જાય. અંદરથી આવી જાય. અંદરનો પુરુષાર્થ ને બધું બહારનો સ્થૂળ ભાગ છે. જેવું અંદર થશે એવું બહાર આવશે. એકદમ ના આવે પણ અંદર થઈ જશે. થઈ જશે ને આંતરિક. અંદર એટલું આંતરિક સુખ એટલું બધું વર્તાશે કે મારે હવે કોઈને દુઃખ આપવું નથી, મારે આવું આવી રીતે રહેવું છે, મારે પોતાના દોષો જોવા છે. આ પોતાના દોષો જોવા છે, બીજામાં એટલે આ મુખ્ય તો દાદા આજ્ઞા કહેતા હતા કે હવે આ સત્સંગનું મહત્વ મારે બધા શુદ્ધાત્મા જોવા છે. બધા
આજ્ઞા પાડવી છે, 5 આજ્ઞા. એટલે તો આ વ્યવસ્થિત શક્તિની આપણે કહીએ છીએ કે આ બધું સંજોગો વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ પાકું કરો. વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, એ પાકું કરો. આ જાત્રામાંથી આ બધું પાકું થાય. કોઈ કરતા ના દેખાય, વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલ દેખાય, શુદ્ધાત્મા દેખાય, પેકિંગ ને શુદ્ધાત્મા, એ પાકું કરવા માટે સત્સંગ છે. 5 આજ્ઞા પાકી કરવા માટે સત્સંગ છે. હવે બીજો સત્સંગ આપણને હવે રહ્યો નહીં. આજ્ઞા પાકી કરવા માટે સત્સંગ ને સત્સંગ. પેલું તો હતું જ ને, હવે આવો છે ને તેવો છે ને. હવે આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છીએ, એવો એ શુદ્ધાત્મા જ છે, આ પેકિંગ છે. એવું પાકું થઈ જવાય, પાકું થાય છે, પાકું કરવાનું. જાત્રામાં મને એવું રિલેશન ઘણું પાકું થઈ ગયું છે. હે મને એવું રિલેશન આવ્યા છે, બહુ સરસ. કઈ ક્લિક થઈ ગયું છે. કોને અનુભવ છેલ્લા અનુભવ એ છે કે જાત્રાના બીજા દિવસેથી, હવે જાત્રા પહેલા દિવસે પરેશાન જે આવ્યા તો વાત ચાલી કે બીજા દોષો દેખાય છે. એટલે મને એવો ખકડાયો હોય ને કે શું વાત કરું, 3 વર્ષ થઈ ગયા, બીજા દોષ દેખાય છે. વાત નહીં કરું, મને ભોગવો એ નહીં બોલ્યું. તમે ભોગવો છો, તમારી ભૂલ છે, તમારા દોષો જોવાના. એ બીજા દિવસેથી મને હવે બીજાના દોષો જોવાનું બંધ થાય, પોતાના દોષો જોવું. એ બહુ મોટું ક્લિક થઈ ગયું. એટલું સત્સંગ થાય છે ને આ મહાત્મા વચ્ચે અને પત્ર વચ્ચે, એટલું રિલેશન જો વધારે સ્ટ્રોંગ થાય છે. જ્ઞાનમાં વધારે મને એવું લાગે છે. બીજું મેં કીધું મહાત્માઓને ઇમ્પોર્ટન્ટ, તો મને લાગે છે કે બીજું મહાત્મા એટલે દાદા મહાત્મા એટલે આપણે જ્યાં જાય તો દરવાજા ખુલી જાય, મુક્તિદાર છે આપણે. એટલે સૂઝ પડતી જાય બધી. જે બધી સૂઝ નથી પડતી, સત્સંગથી બધી સૂઝ પડે. દરવાજા ખુલી જાય એટલે સૂઝ પડે. વ્યવહારમાં સૂઝ પડે, જ્ઞાનમાં સૂઝ પડે. ને સૂઝ ના પડે ત્યાં સુધી માણસ અકળાઈ જાય. તારું શું કરવાનું? જ્ઞાનથી સૂઝ, વ્યવહાર સહેલાઈથી ઉકલાઈ જાય. જ્ઞાન ગૂંચ જ ના લાગે. ગૂંચ વાળો, ગૂંચ હોય ને એ ગૂંચ જ ના લાગે. એમાંથી આમાં શું છે? ગૂંચ વાળા ઉકલાઈ જાય. હા, ફટાફટ લાગે જ નહીં ગૂંચ છે. ત્રીજું રિલેશન થયું કે હવે ભાઈ આપણે હારીને જીતવાનું છે. આગલા નંબર 3 નંબર વિચાર કરીને હારીને જીતવાનું છે. અને એ મેં એક્સપિરિયન્સ કર્યું જાત્રામાં કે કેટલા બધા ડેટ થઈ ગઈ, આ ડેટ થઈ ગઈ, પણ મેં કીધું ભાઈ આપણે હારી જીતવાનું છે, વ્યવસ્થિત કચોર ગયો. પણ એની મેરે વ્યવસ્થિત કરતું નથી. એટલે તો સારા અક્ષર લોકોને લઈ જવા અને પાછા લાવવા કઈ છે એવી વસ્તુ. એક જન મિસ નથી થયો, એક જણનું દર્શન મિસ નથી થયું. બધાને જો દીપો અહીંયા વાત કરવાની તારે જવું છે. એટલે 2 મિનિટ તો આવ્યા. કીધા વગર આવી ગયો છું. હવે હું કીધા વગર જ આવ્યો છું મારા ડબ્બા વાળા. હવે ડબ્બો બી નથી પહેર્યો તો આ પ્રસાદ આપવા આવ્યો. આ બેસાડી આ તો મારે તારી વાત કરી. હા, 3 વર્ષ તારી ટૂર ના કહેવાય પણ ભારતમાં 3 વર્ષ તારું બી જબરદસ્ત કહેવાય. અહીંયા આવી જશે. વિડીયો ના ઘટના જ છે. તો પછી શું તને વ્યવસ્થિત 5 આજ્ઞાનો શું અનુભવ? મારે બીજું નથી જાણવું. 5 આજ્ઞામાં કઈ આજ્ઞા તારી પાકી થઈ? 5 એટલે સવાર પડે ને એટલે થોડા દિવસ થાય એટલે ઉપયોગ બતાવવાનો ચાલુ કરેલો છે. જ્યાં જ્યાં દેખાય ને ત્યાં ત્યાં શુદ્ધાત્મા જોવું. શું વાત છે? એટલે કોન્સ્ટન્ટ કલાક, સવા કલાક, એટલે સ્ટાર્ટિંગમાં 10 મિનિટ 15 મિનિટ, પછી ભૂલી જાય તો ત્યાં બધા નર્મદે રાખવું. એટલે નર્મદે રાખે એટલે પેલું એક અલર્ટ જેવું કે આપણે ભૂલી ગયા તો પેલું પાછા આવી જોઈએ કે આમ આ દાદાએ નિમિત્ત મોકલ્યું છે આપણને જાગૃત કરવા માટે. આપણે આડાવડા સૌંદર્ય જોવામાં, પ્રાકૃતિક સૌંદર્ય કે કંઈક વિચારોમાં ખોઈ ગયા, પાછું હવે પાછું શુદ્ધાત્મા જોવાનો રિલેટિવ તો પાછું એ ચાલુ થયું. તો ઇનિશિયલી 10-20 મિનિટ પછી તો 2-3 કલાક સુધી પહોંચી ગયું. કોન્સ્ટન્ટ ચાલતા જઈએ.
સામે જે બિહાર સિદ્ધાર્થ નથી કરતા. પછી જે સંજોગો બને ઘણી વખત વિચાર્યું હોય કે આજે 30-35 કિલોમીટર કવર કરી નાખવા છે અને અચાનક રસ્તામાં અધવચ્ચે હોઈએ અને વરસાદ પડે. હવે ત્યાં નથી કઈ આમ પેલું ઝાડ કે કઈ બી નથી, એટલે ત્યાં ઊભું રહીએ તો ભીના થઈ જઈએ એવી જગ્યાએ. એટલે ધીરે ધીરે ચાલીએ તો પેલું માટી હોય, કાદવ હોય, તો તમે આગળ ના ચાલી શકો. એટલે ત્યાં પછી દેખાય કે આપણી સ્વતંત્ર શક્તિને નક્કી કરવાની, કે આપણે નક્કી કરીએ કે 30-35 કિલોમીટર ચાલી જવું જોઈએ, પણ આપણે નક્કી કરવાથી નહીં જવું. આજે બીજા બધા સંયોગો ભેગા થાય, સંજોગો એવા મળે, વાતાવરણ ચોખ્ખું હોય તો જ જાય. આપણે ગમે એટલી એવું વિચારીએ કે આપણી શક્તિ છે 35 આજે ચાલી જઈ, પણ વરસાદ પડી ગયો તો તમે શું ચાલો? એ દિવસે 35 નક્કી કર્યું તો એ દિવસે 17 કિલોમીટર માંડ, કે આખો વરસાદને લીધે તમારે ધીરે રહી ચાલુ. ક્યાંક પેલું મળી જાય લોકો તો બેસી બી જવું પડે. બરાબર. કે તમારે જર્ની આગળ કન્ટિન્યુ બી કરવાની છે, એટલે ભીના બહુ ના થાય એવું બી ધ્યાન રાખવું. એવા પ્રસંગમાં વ્યવસ્થિત દેખાય. ક્યાંક ત્યાં બી એવું થાય કે મને આમ તો કીધું હતું ગયો ત્યારે કે કોઈની સાથે રહેવું નહીં, બહુ એટલા જ યાત્રા કરવી. એવું પણ એક ભાઈ હતા, એ મને છોડતા જ નથી. એમને એવું હતું કે એ મારી સાથે ચાલે. 5-6 વખત એ પેલો હાર રાખવા લાગ્યો, મારે એકલા ચાલવું છે ને. હવે એટલે હું દાદાને કહું કે દાદા આ ફાઇલનો સંભાળે નિકાલ કરવાની શક્તિ આપો, દાદા ફાઇલનો સંભાળે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે 2-3 દિવસ પાછા છૂટા પડે, પાછા મળી ગયા. એટલે પછી ત્યાં પાછી પેલી સમજણ ગમે તે રાખશે, જે થવાનું હશે ને મારી આગ્રહ હતો કે મારે એકલા રહેવું છે. અને અનુભવ કે છે એ બી આખી નર્મદા પરિક્રમા કરી. એનો અનુભવ 5 આજ્ઞા કઈ પાળવામાં પાકું થયું, જે રીતે પાળતો હતો ને શું પ્રજ્ઞા અંદર શીખવતું, એ થોડું શેર કરીએ. આપતા પુત્રોનો એમને બહુ સાથ સહકાર મળ્યો છે ને બધા એમના માટે યુટ્યુબમાં મેં જોયું. બોલો સાહેબ. એટલે એ ભાઈ પછી એટલે પ્રાર્થના કરી કે ફાઇલો સંભાળે નીકળી તો થોડા દિવસ છૂટા પડીએ, પાછા ભેગા મળીએ. એટલે ત્યાં ચોથી આજ્ઞાને મેન સાથે પેલું બી થયું કે પેલું મારી આગ્રહથી ને એકલા ચાલવાની એવી નહીં ચાલતી. કે આપણે એવું વિચારીએ કે લોકો એવું કહેતા હતા કે એકલા ચાલવું અઘરું છે, લોકો એકલા ચાલવું ક્યાં અઘરું છે. એક અભિમાન બી આવ્યું કે એકલું હું તો ચાલુ છું, 60 દિવસથી એકલો ચાલુ છું, ક્યાંય કોઈની સાથે નથી હોતો, હું એકલો ચાલતો હોઉં છું. તો એ ભાઈ જયારે કોન્સ્ટન્ટ 6-7 દિવસ સાથે રહ્યા ને ત્યારે ખબર પડી કે પાછું પેલું વ્યવસ્થિત કે તમારે એકલા ચાલો છો કે કોઈની સાથે ચાલો છો એ બધું તમારા હાથમાં નથી. એ તો જે ભેગું થયું છે એટલે તમારે નિકાલ જ કરવાનો. એટલે ભાઈ જે આવ્યા છે એનો નિકાલ કરવાનો. ચેક વડોદરા સુધી પછી જયારે અમરકંટકથી ચેક વડોદરા સુધી સાથે રહેલા 40 દિવસ છે. હા, એકાદ દિવસ આગળ પાછળ થઈ જાય પણ છોડતા જ નહોતો. મેં ક્યારેક એવું નક્કી કર્યું કે ભાઈ 30-35 કિલોમીટર ચાલે, 40-45 ચાલે. એ ભાઈ મારી પાછળ 40-45 ચાલે. પછી એવું નક્કી કર્યું કે ભાઈ 30-35 ચાલે છે, હું આજે 40 જ એ રોકાઈ કે ભાઈ નહીં ચાલે. એટલે ત્યાં આમ પેલું દેખાય કે આપણે નક્કી કરી ધારી કશું થતું નહીં. એવું અને બીજા નાના મોટા અંદર અમુક ગાંઠો હતી એ દેખાય કે લોકની ગાંઠ. એટલે પરિક્રમામાં પહેલી જે હોય છે વ્યવહારના લોકો કરે ને એમના માટે બી કે કોઈ વસ્તુ સંઘરવાની નહીં. આ એક્સના ટકનું જમવાનું મળી ગયું તો બીજા ટકની ચિંતા નહીં કરવી. તો હા, એટલે પેલું ફરી ગયું આપણી ભાષા. હા, એટલે પહેલા દિવસથી બધું મળે ને એમને વાપરતો જાવ, આપતો જાવ, વાપરતો જાવ, આપતો જાવ એવું ચાલતું. પણ ધીરે લઈને છે ને પેલું લક્ષ્મી આમ મળતી લોકો અમને આપે 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા વાપરવા. તો સ્ટાર્ટિંગમાં તો મળે એમ વાપરી રાખીએ કે જરૂર પડે એમ રાખીએ. પણ એક વખતે અમાઉન્ટ બહુ મોટી થઈ 2-2.5 હજાર
આમ મળતા ગયા એક જ જગ્યાએ બૂટ લેવાના છે તો વપરાય નથી થોડા 200-500 બાકી આમ ભેગા થઈ ગયા. એટલે હવે પછી છે ને આમ કંઈક વાપરવાનું આમ 100 રૂપિયા બી વાપરવાના એમાંથી વિચાર આવે ને યાર સાચવી રાખવું કાલે કંઈક અચાનક બહુ મોટી ઇમરજન્સી જરૂર પડી તો એટલે પાછું આપણે વ્યવસ્થિતને સાઈડમાં મૂકી દીધું કે તમે જો વ્યવસ્થિતને એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે તમે કેમ સાચવવાની જરૂર છે. એ પ્રયોગ જ એ હતો કે જે થાય છે જોઈ રાખવાની જરૂર પડશે તો મળીએ જશે. દાદાએ શીખવાડેલી છે કે લક્ષ્મીનો સિદ્ધાંત છે જરૂર પડે મળી જાય. પણ એ ત્યાં આવી ગયું કે ના 100 રૂપિયા બી વાપરો તો 2 વાર વિચારતો કે યાર ના વાપરો ના વાપરો. એક દિવસ એક સાધુ આવ્યા મારી સાથે 3-4 દિવસ રહ્યા વરની બધી વસ્તુઓ શીખવાડી. પછી મને નીકળજો તો પૂછ્યું તમને જોઈએ જ કઈ કે મન તો કઈ નહીં જોઈતું પણ એક જગ્યાએ આગળ જઈએ કે ભંડારો કરાવીશ અને તું ભંડારો સ્પોન્સર કરજો અને આપણે કન્યા પૂજન બી કરીશું બધાને 10-10 રૂપિયા ભેટ બી આપશું. તો અહીંયા મારે 2,000 જાય ભંડારા કરવા 1,000-1,500 નીકળી જશે. કન્યા પૂજન કરવા 50 જેવી છોકરીઓ આવે તો 500 નીકળશે. તો બધું ભેગું થઈને એક સાથે નીકળી જશે. એટલે ત્યારે દેખાયું કે નક્કી કરી નીકળેલો કે કઈ આમ પરિવારને સાથે નથી રાખવું કઈ નથી કરવું પણ એ કેવી રીતે ધીરે ધીરે 10 કઈ નતો એ નિયમ છે મને અમુક નિયમોથી નિયમ છે એ સાથે બહુ બેર મિનિમમ વસ્તુઓ લઈને નીકળવાનું ને બને તો રૂપિયા લઈને એ પરિક્રમાના સ્ટાન્ડર્ડ એ જે માટે હેતુ માટે ગયેલો ને પરિક્રમા એ જે લોકો કરતા હોય ને એના નિયમો કપડા બી પેલા પહેરવાના સાધુ એટલે એ નિયમો પાડવા ના પાડવા તમારા હાથમાં છે પણ મેં નક્કી કરેલું કે બધા નિયમો એ કરવું છે. એ ધોતી પહેરીને ખેસ અને ધોતી એટલે પછી એ જે ભેગા કરવાની વૃત્તિ લોભની ગાંઠ અંદર આવી ને એ ત્યાં દેખાય ને એક ઝટકે બધા જતા આમ મારા માટે એટલે પોતાના માટે બચાવેલા એક ઝટકે જતા ત્યારે થયું કે ભાઈ આ જો ભેગા ના કર્યા હોય જરૂર પડી ત્યારે વાપરી આવો તો આવી રીતે એક સાથે ના જતો એટલે ત્યાં એ દેખાયું અને અંદર એ થયું. અને બાકી તો ઘણી બધી જગ્યાએ આમ વ્યવસ્થિત શક્તિ કો દાદાનું લશ્કર કો કે નર્મદા મૈયા કો એવી વસ્તુઓ થઈ ને કે અનબિલીવેબલ છે. એક જગ્યાએ એવું હતું કે એટલી ઠંડી હતી ને અમે કઈ કેરી નહોતા કરતા ઓઢવાનું ને એવું તો જનરલી મળે ઓઢવાનું ત્યાં છે ને અમારી વહેલા જેટલા પહોંચી ગયા ને એ લોકો બધા ઓઢવાનું ત્યાંનું લઈ લીધું તો ઓઢવાનું હતું નહીં પછી તો અને અમને એમાં પાછું ધાબા પર સુવાનું કીધું એટલે જમીભાઈ ઓઢવાનું એમને નીચે સુવાનું નીચે ભરાઈ ગયું તો અમને કે ખુલ્લામ ધાબા પર શું એટલે પછી ત્યાં એવું થયું કે અહીંયા કઈ રીતે શું મારી પાસે તો એક પતલી શાલ હતી 2 પડશે પણ અમે એટલા થાકેલા હતા ને એ દિવસે શાલ કાઢવાની તાકાત હતી એટલે અમે જસ્ટ કીધું થોડો આરામ કરીએ પછી શાલમાં નોંધીને પાથરીને શું તો અમે પાથર્યા વગર આમ જસ્ટ આરામ કરવા શું ક્યાં આમ નીચાઈ ગઈ ક્યાં સુઈ ગયા કઈ ખબર નહીં. સવારે 4 વાગ્યા ને જોયું અમે મોબાઈલ કઈ ઠંડી નહીં લાગી કશું જ નહોતું. એ જે પતલી ધોતીને જે હોય એ તો એ દિવસે પેલી આપણી આરતીની કડી નહીં એ કડી ક્યાં એ કઈ કઈ ભોગ કરીએ છીએ પેલી છે ને આપણી આરતી સર્વદેવ લોકનો રાજી મોકલે છે લશ્કર આખું રાજા દાદાની ઘરે જે બે હાથ મોકલે છે લશ્કર એટલે એ ત્યાં આમ દેખાય દેખાય કશું જ નહોતું અને ખુલ્લું નહીં એટલે નદી કિનારે ખુલ્લામાં સુઈએ તો જેવી રીતે ત્યાંનું વાતાવરણ પાછું ચાલવાનું ચાલુ કર્યું તો પાછી ઠંડી લાગે પણ રાતે સુતો તો એકદમ શાંતિથી સુતો અને પેલા મારી સાથે જે ભાઈ હતા એ બી બોલે कि इतने दिन से सब रज्जई बज्जई सब उड़ के सो रहे थे ना जो भी ठंडी लग रही थी और नींद नहीं आ रही थी 2 बार रज्जई ठीक करनी पड़ती बस पता नहीं कैसे नींद आ गई इतनी बढ़िया नींद आ गई कि उठना भी नहीं पड़ा એટલે એવું થાય એટલે આવા આ બધું થાય ને ત્યારે વ્યવસ્થિત શક્તિ પર અને એ બધા પર વિશ્વાસ બહુ વધુ આવું જોઈએ ને કે સંજોગો આમ એવા થઈ જાય કે રક્ષણ
બરાબર. એટલે દાદાના જ્ઞાન પર, દાદા પર અને બધા પર આમ ભરોસો એવું. ના જાત્રામાં આવી વાત આપણે 10-12 દાડા આપણી આ લાઈવ બરાબર. આમાં બી ખસ્સા અનુભવ હતા. જે અમે સ્લીપરમાં જઈએ તો ત્યાં એડજસ્ટમેન્ટ લેવાની આવે છે, પેલી ઠંડી નથી. અહીંયા તો એન્વાયરમેન્ટ કંટ્રોલમાં છે, અમે સ્લીપર વિધાઉટ એસી, પણ ત્યાં એસી છે. અહીંયા હું જોઉં ને આ સ્વેટર પહેરીને એટલે ફર્યો કેમ કે ત્યાં સ્વેટર જોઈએ. અહીંયા આજુ તમને ગરમી લાગે, ત્યાં તો ફૂલ ઠંડી છે. એટલે પંખો કર થોડી વાર. ના નહીં કરું. એટલે જસ્ટ ઉદાહરણ આપું છું. ના. એટલે એ બધા માં બી કે પણ થઈ જાય છે મેનેજ. અને બધી વસ્તુમાં કે અલગ અલગ પ્રકૃતિઓ સામે આવે તો ત્યારે પછી પાછું કવિરાજનું પેલું પદ યાદ આવી ગયું. કેમ પ્રકૃતિ ઉછળે આપણી સામે, એવી પ્રકૃતિ કે ટુંડે મટી ગઈ એ છે ને પદ, એટલે એ સામે આવી જાય ને આમ એડજસ્ટમેન્ટ જે કરવાનું છે ને. મેજર છે ને વજન પાછું મારું 105 કિલો થઈ ગયું છે. આમને મને મોટિવેટ કર્યું. અને આપણી જાત્રાની બુકની પાછળ દાદાનું સૂત્ર છે કે પહાડ ચડવો હશે ને તો પગમાં શક્તિની શક્તિ આવી જશે. એટલે ઘરેથી નીકળ્યો 2 દિવસ પહેલા નક્કી કર્યું હતું ને આટલું વજન હતું તો પહાડ ચડવો છે એવું નક્કી કરીને જ નહોતો. પણ આ ભાઈએ કીધું કે ત્યાંથી ચડાઈ જશે કે નર્મદા પરિક્રમા કરી છે. પણ વેટ આટલું વધી ગયું હતું તો મને હતું કે નહીં ચડે. તો આ ભાઈએ કીધું ને પછી સૂત્ર તો નીકળ્યો એ દિવસથી હતું જ માઇન્ડમાં. પણ અમને કહ્યું એવું છે કે જયારે પહાડ ચડવાનો હશે ત્યારે પગમાં શક્તિ આવી જશે. એવું દાદાનું સૂત્ર છે, દાદાનું વાણીમાં આવ્યું છે. હા, જયારે પહાડ ચડવાનું હોય ત્યારે પગમાં શક્તિ આવી જશે. એટલે આમણે જેવું કીધું ને કે ચડાઈ જશે, મેં નક્કી કરી લીધું ચડવું છે. અને પછી મેં હમણાં છેલ્લા રિસેન્ટ 6 મહિનામાં ઘણા બધા વખત 5 કિલોમીટરના ટ્રેક કર્યા છે. એમાંથી આવું તો 2 દિવસ સુધી ઘરે આવું ત્યાંથી જઈને તો હું પથારીમાંથી બહાર ના નીકળું છું, એટલું થતું નહીં. આ વખતે પહેલી વખત એવું છે કે આખો પહાડ ઉતરીને આવ્યો ને એના પછી બી જરાય થાક નહીં લાગતો. એટલે જે સૂત્ર ચડ્યો ઉતર્યો, એટલે એ જે સૂત્ર છે પ્રોપર ત્યાં અનુભવ થયો કે શક્તિ આવી ગઈ. ઓલમોસ્ટ 9800. 105 બી છે. 100 બી ચડ્યા અને ઉતર્યા. 500 ને બધી ટૂંક કરી પછી આમ ચાલે ને તો અમને એવું લાગે કરે તો સારું એવું લાગે, કરે તો સારું એમ. ના પણ કરી આવે બરાબર. અમે તો હાથે ખાસો રસ્તા પર મારે ચલાવી એમને ચલાવી. હું તો એમને કહું છું જરૂર પડે તો કરી દે, હું બી કરી દઈશ મારે જરૂર પડશે તો. હું એમને કહું એટલે મારે તો જરૂર જ નહીં. હા હેલો, આવું છે ખરું એનો અનુભવ. પાછું 3.5 મહિના નર્મદા કેટલા ગઈ 20-25 દાડા નથી. 14 દાડા બધા આપણે થાકી ગયા. 105 દિવસ. 105 દિવસ. કેટલા કિલોમીટર? 2700 હે 2700 ટોટલ કિલોમીટર 2700 કિલોમીટર. ક્યાંથી સ્ટાર્ટ કરી? મેં ચાણોદથી કરી હતી. વડોદરા પાસે પ્લેસ છે ત્યાંથી ટુવર્ડ્સ નોર્થમાં આવ્યું કે સાઉથમાં આવ્યું? સાઉથથી શરૂ કરીને પછી ચાણોદ એટલે ભરૂચ પાસે નદી છે ચાણોદ. ભરૂચ કરો ને અપર પેટે નદીની સાઉથથી કોઈ કરે તો નોર્થ સુધી પહોંચે. એવું છે કે તમે ક્યાંયથી બી ચાલુ કરો ને તમારે પાછું ફરી જવું. અને ડિરેક્શન એ રાખવાનું કે તમારી રાઈટ હેન્ડ સાઈડ નર્મદા જોઈએ, એટલો જ રૂલ છે. થંબ રૂલ ઇઝ ધેર. એટલે તમે કોઈ બી પોઈન્ટથી સ્ટાર્ટ કરી શકો. મેં વડોદરાથી સૌથી નજીકનો પોઈન્ટ ચાણોદ પડ્યો, એટલે ચાણોદ કીધું કે પરિવારની બધાની ઈચ્છા હતી કે મૂકવા. હવે આમ આઈડિયલી 80%-85% લોકો અમરકંટકથી કરે, અને સોરી અમરકંટકથી નહીં ઓમકારેશ્વરથી, કે આખી યાત્રા પૂરી થાય ને પછી ઓમકારેશ્વર જલ ચડાવજો. તમે કોઈ બી પોઈન્ટ થી કરી હોય તમારે ઓમકારેશ્વર જલ ચડાવવું છે. હવે તમે લેટ સપોઝ ચાણોદ થી કરી તો યુ હેવ ટુ ગો 300 કિલોમીટર.
પછી બોલ ને અનુભવ. બસ એટલે હમણાં આટલું જ છે. નહીં, આ જાત્રામાં આટલું પશુ પ્રકૃતિ ઓળખાઈ એ કયા બોલો. બહુ બધી દેખાઈ, પણ હજી એનું વિશ્લેષણ એટલું અહીંયા જાત્રાની ભાગદોડ હતી તો નથી રહ્યું. ઘરે જઈને એના પર પાછું વિચારીશ, લખીશ તો વધારે સારી રીતે છે. હા, બોલ ને. મને છે ને ગુસ્સો આવે ક્યારેક ક્યારેક. પણ યાત્રામાં શૂટિંગ જોવું છે કે મારા ગુસ્સાને જોઈને ચાલવું છે. જરા બી આવે તો મને કંટ્રોલ કરી લેવાનું. ત્યારે બસ વ્યવસ્થિત ચૂંટણી હિસાબે ચાલવું છે, મારા હિસાબે નથી ચાલવાનું. જસ્ટ એક્સેપ્ટેડ એ રીતે કરીને મને ચાલવું છે. પણ એક ક્યારે થયું મારું મગજ, જયારે આપણે ત્યાં ગયા નેપાળમાં, કાઠમંડુમાં, તો ક્યાં છે કે રૂમ બધા બેડ પડ્યું, પણ ત્યાં શેર કરતા હતા ને, મને નીચેનું મળ્યું. એક નીચે ત્યાં મેટ્રેસ લગાડી હતી અને મને જે બ્લેન્કેટ પડી હતી ને એકદમ સાવ પાતળી પડી હતી. અને કાઠમંડુમાં સૌથી વધારે ઠંડી હતી ત્યારે દિવસે. અને મારું મોટું જેકેટ જે છે મારી બાઇક પર આવી ગયું હતું અને મારું પાતળું જ જેકેટ હતું અને એ લોકો ત્યાં બ્લેન્કેટ બી મને એકદમ સાવ પાતળી મળી હતી. તો મેં એ લોકોને માંગ્યું હતું પહેલા દિવસથી કે મને જાડી બ્લેન્કેટ આપજો, પણ મને મળી નહીં. તો પહેલી રાત ત્યાં મને લાગ્યું છે કાઢી લઈશું, જેમ તેમ એડજસ્ટ કરી લઈશું. પણ 1:30 વાગ્યો ને 2 વાગ્યો ને એટલી ઠંડી પડી ને મને, એટલી ઠંડી. તો આમ ઉતરી ગયો હતો. મને લાગી ગયું બીજા 5 મિનિટ કેવી નીકળશે આગળ. બહુ ઠંડી, જબરદસ્ત ઠંડી પડી મને. એટલે આમ હાથ કાન કવર કરીને આમ સુઈ ગયો. પછી પાછું અડધો કલાકમાં ઉઠી ગયું. મને બહુ ઠંડી પડી. સવારમાં મને એટલી શરદી એટલે હું સીધો સવારમાં ગયો કે ઓલા માણસે કીધું કે देखो अभी एक और रात मैं इधर बीमार पड़ जाऊंगा, मेरे को ब्लैंकेट चाहिए. तो बोला हाँ मैं आपको लॉन्ड्री पे गया ना शाम को दे दूंगा मैं आपको. शाम में पाछू में मांग्યું, પાછું મળ્યું નહીં. પછી જે રાતનો માણસ ચેન્જ થઈ જાય છે એ માણસે કીધું કે અભી मैं खाना खा रहा हूँ 5 मिनट के बाद दूंगा. એન્ડ સુધી મને મળી ગયું. પછી મારું મગજ આમ થયું હવે બસ આ બહુ બહુ બીમાર પડવાનું. તો ઓલા મારા છોકરા ગુસ્સો કરવા માંડ્યો. ધીરે ધીરે મારો ગુસ્સો વધી રહ્યો છે, મને ખબર નથી પડી, મારા હાથમાંથી વાત નીકળી ગઈ છે. પછી મેં કીધું તારા બોસ ને આપ ફોન, તારા બોસ ने फोन आप वो तो बहुत सारे होटल का मालिक है, जो भी हो उसको फोन दो. मैंने बोला मानस को फोन लगाने आपको, लेकिन आपका जितना होटल रूम भर गया है 2-3 दिन के अंदर रह रहे, आप मेरे को एक ब्लैंकेट नहीं दे सकते क्या? मैं कितने दिन से बोल रहा हूँ नहीं हमारे पास वो शायद पे खत्म हो गया, अभी आपको हम नहीं दे सकते. जो पतला वाला है वही है, ये बड़ी बातों का. પછી મારો મગજ બહુ છટકી તમારી तरफ. પછી मैंने कहा कि मैं देखो अभी एक ऐसा रिव्यू लिखूंगा ना आपकी होटल के बारे में कि आपकी होटल में कभी कोई रहने नहीं आएगा, इतना याद रखना. मैंने ये भी धमकी आ गई, कोई रहने नहीं आएगा, लोग कोई मान्यो नहीं. तो હજી જોરથી क्योंकि ये तो बात કરી હતો ને એનું પ્રતિધ્વનિ જઈ રહી હતી એના તરફ અને ઓલરેડી મને બહુ ઠંડી લાગી રહી હતી. માઇન્ડમાં હતું કે એને વધારે કોઈ કેવું નથી, એકવાર છોડ દેવું છે, પણ વાત નીકળી ગઈ. અને ત્યાં સામેથી કાંતિ આનંદજી આવ્યા. એ જે રીતે આવ્યો ને એ જ્ઞાન સ્વરૂપ તરીકે આવ્યો કે મને જે બી નોલેજ જે હતું ને મને જે રહેવું જોઈએ મગજમાં એ ફટ અને મારા મગજમાં આ રીતે આવી ગયું. મેં મારા કઈક ગોતો હતો વચ્ચે કઈક ફોન કટ કરી દીધો. મેં કીધું કાંતિ આનંદ મેં કીધું જય સચિદાનંદ. અને પછી આમ કર્યો ને પછી આમ મોડું કર્યું કાંતિ આનંદ બહાર ગયા. મને કઈ પૂછ્યું નહીં. મેં કીધું શું થયું તારી સાથે, આજે કેમ વાત કરે છે, મહાત્મા છે, શું જ નહીં. બસ આવ્યા 1 સેકન્ડ મને આમ જોયું અને પછી વયા ગયા. એ રાતના મને જેમ તેમ સૂતો પણ મને તકલીફ ન પડી રાતના. અને ઇમિડિયેટલી 15-20 મિનિટ પછી મને મારી પ્રકૃતિ દેખાઈ કે ના મારો ગુસ્સો જે હતો જે હું કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો હતો એટલા ટાઈમથી એ આવ્યો છે, આ પાછો આવ્યો અને પાછો છટક્યો. આપનો પુત્ર આવ્યો, એમના દર્શનથી જ મને બધું જ્ઞાન અંદર આવી ગયું પાછું એક સેકન્ડમાં જ.
બરાબર. એટલે એ એટલે અનુભવ તો આ ગુસ્સો હવે આવી શકે છે ને આટલું એક્સ્ટ્રીમ સ્ટેજ એનું લેવલ સુધી દેખાયું તને હા બધું દેખાયું એનો આખો ગુસ્સો ક્લિયરલી. ધ્રુવની પ્રકૃતિ આખી જળકી દેખાઈ એ જ મોટું ખબર પડે કે આ જ્ઞાન આવ્યો નથી આવ્યો એની સાથે એટલે કઈ આપણી ભૂલ દેખાઈ જ્યારે ભૂલ દેખાય ને તો જાય આ મોટા મોટી જે ગુસ્સાનું તીવ્રતા સુધી આવ્યું એને ફાયરિંગ આપ્યું ફોનથી આ છે તમારું નામ આમ બગાડ એટલે ખબર પડી ઓ ધ્રુવનો આવો એક્સ્ટ્રીમ ખબર પડી જો આવું થઈ શકે છે ધ્રુવથી કે આવું થયું કે આપણે જાણ્યું શુદ્ધાત્માએ જાણ્યું અને ધ્રુવના ભાગમાં જે બધું બન્યું એ આપણે શુદ્ધાત્માએ જાણ્યું હા જ્ઞાન કહેવાય બહુ મોટો અનુભવ કહેવાય હા એમાં અમારા સાથે વારાફરતી થાય છે હા. ગુસ્સો ઘડી ઘડી આવે છે મને આ વારાફરતી આવું જ પેટર્ન આવું જ છે કે હું જોઉં છું બધું અને ગુસ્સો આવવાનો છે શાંતિ રાખવાનું આમ છે સામેવાળાને કંઈ કહેવાનું નથી વધારે વાત વિવાદ કરવાનો નથી ખાલી એકવાર એને છોડ દેવાનું છે બધું પણ પાછો એ એન્ડમાં થોડી સેકન્ડ્સ માટે આવી જ જાય છે સમજો છો? થોડી સેકન્ડ માટે આવી જ જાય છે અને પાછું ઈ જ્યારે નીચે ચાલુ જાય છે ને ગુસ્સો તો પાછું મને અડધો 1 કલાકમાં કે 15 મિનિટમાં ખબર પડી જ જાય છે કે આવ્યો છે આનું પ્રતિક્રમણ હવે કરવું જ પડશે આપણે બરાબર છે બસ એ રીતે ખબર પડે છે ને આપણને આપણી કે આ સંજોગ આવવાનો છે આથી ચેતતી જવાનું ગુરુને કહેવાનું જો આગળ ના વધે ને આ વધતો હોય એને જ જોવાનું છે જોયા કરવાનું જાણીને દેખાય ને આપણી ભૂલ તો આપણે એનાથી છૂટા પડ્યા કોને ગુસ્સો આવ્યો ધ્રુવને આવ્યો કરવા જેવું છે કે નથી કરવા જેવું ધ્રુવને આપણે પૂછવાનું ધ્રુવ સાથે વાતચીત કરવાની ના જ્ઞાન કેમ આવ્યો એવું નહીં જો આટલી નબળાઈ છે કચાશ છે આટલામાં ગુસ્સો આવે તો બીજામાં તો શું થાય તમે તો આટલું બધું કરેલા છો લઈ જશે એટલું જબરદસ્ત કાચું આટલું બધું તમે કરેલા છો દેશોમાં આ તો કશું નથી તમારે કેટલા દેશો એટલે જેટલા પર કેટલા 3 વર્ષ કર્યો આ 105 દિવસ આ કાંઈ નથી એમ. હા એટલે આ તો તને કઈ નથી ઓઢવાનું ઓઢ્યા વગર તું આટલું બધું કર્યા ને આ બધી કેટલી તકલીફ આ તો કશું નથી દેશો ના વગર ઓઢે સુઈ ગયા તો એટલે આપણે આપણી પ્રકૃતિ ઓળખવાની કે એટલા બધા સંજોગો આયા એમાં હાલી ના ગયા અને કઈ બ્લેન્કેટ ના મળ્યું અને આ તો કેવું હતું કે તારો ઉપાય કરવાનો જ હતો તું કોઈ આપતો પુત્રો કહે ને મારે એટલે મારી કને એક્સ્ટ્રા જેકેટ છે આને જેવાને કરવું હોય તો તને કહે કે જો તારા ફ્રેન્ડ ઓળખાણ થઈ મને કંઈક આપણે ઓળવાનું મને ગમે ત્યાંથી શોધીને લાયા આપે કોઈને બી કરવું તો આનો દાખલો દીકુનો પણ પેલા હસમુખભાઈ કે જે આના દીપક આનંદ હસમુખ સંતોષ કોઈને બી તો કહે ને આપતો જે કાર્ય કરતા આપી લે આપે કહેવાનો મતલબ પેલા જોડે ગુસ્સે કરવાનો મતલબ નતો પણ ખબર પડી આપણી પ્રકૃતિ ઓળખાઈ આપણા બોડી તને શું થાય મૂકવાની કને માગું હાથમાં કને મગાય નહીં હા સ્વયંસેવકો કને મગાય નહીં મને માંગ્યો તો આપી દે ના ના એ સંજોગ ના બાજે આ તો ખબર તો પડી ને આ ગુસ્સો એક્સ્ટ્રીમ સ્ટેજ પર આવ્યો તો આપણે ઓળખાયો એ મોટું જ્ઞાન થયું ધ્રુવ આટલે સુધી ઊંચો નીચો થયો એ તો ખબર કેમ નહીં પડત આ જ્ઞાન થયું તને કે આ આટલું બધું છે હજુ એનામાં તું કાલે ઉઠી પપ્પા તને બોલી જાય મમ્મી બોલી જાય તો તને ઉપર ઉકળાટ થાય ને ઉપર હા તો એ દાદા કે છે એ વખતે આ જ્ઞાન હાજર કરવાનું કે આપણાથી મમ્મી પપ્પાને બધી છૂટ છે બોલવાની આપણે બોલવાની છૂટ નથી અને એ આપણી પરીક્ષા જ છે થર્મોમીટર પેલો ઘર થર્મોમીટર પછી બહાર થર્મોમીટર ઘર તો મોટું થર્મોમીટર નહીં જોડે રહેવાનું તો આપણે કેવી રીતે રહીએ મને એક વાત તો મને સારું ફીલ થાય છે કે મને 15 મિનિટમાં ખબર પડી જાય છે કે હવે ગુસ્સો આવી ગયો તો મને એટલે મને પ્રતિક્રમણ ચાલુ કરવું પડશે 15 મિનિટ જે ગેપ છે ને એટલો ત્યાં સુધી પહોંચી ગયો છું પણ દુઃખની વાત એ છે કે મને એ વારાફરતી આવે જ રાખે છે હું જોઈ રહ્યો છું મને 2-3 વર્ષથી આ થઈ રહ્યું છે હા પણ ખબર પડે છે ને તને કે આવે છે તો આપણે મોટું જ્ઞાન છે તરત એને ખબર પડે પછી કમળ કરીને ધોઈ નાખવાનું આ ભરેલો માલ તો આવવાનો જ તો આવે જ ને બહાર ભરેલો અંદર નાખેલું આવે તારે જાગૃતિ તારે પરીક્ષા તે વખતે જ છે ને
એ આવે ને આપણે પાછું આપણને ના ગમે, તને ગમતું તો નથી ને ગુસ્સો આવે તો. બિલકુલ ગમતું નથી. હા, છતાં એ આપણે એવું દાદાનું પાસે પ્રાર્થના કરવાની કે ભાઈ આ મારું જે નીકળી ગયો છે, માલ નીકળી ગયો છે, એમાં મારી સહી નથી, હું સંમત નથી, અને તારે પ્રતિક્રમણ કરવાના પપ્પા મમ્મીના બધાના જેની પણ આવતો રહે. જ્ઞાન આવું કે છે, કેમ આવે છે એવું દાંટા નથી મારવાના, તારી ઈચ્છા નથી પણ નીકળી રહ્યો છે ગુસ્સો, એને ક્રોધ ના કહેવાય. ક્રોધમાં હિંસક ભાવ હોય, આત્માઓને હવે ગુસ્સો કહેવાય, ક્રોધ ના કહેવાય. એટલે નીકળી રહેલા ગુસ્સાને આપણે એ નબળાઈને આપણે જાણવાની છે ને પ્રતિક્રમણ કરવાના છે. પછી પ્રતિક્રમણ થાય છે તારે? થાય છે ને? પ્રતિક્રમણ તો બહુ થાય છે. એવું લાગે છે કે હું નાલાયક છું, તો મારું ઊંઘ ના, પણ એવું નહીં રાખવાનું. એવું આપણે નાલાયક એવું બધું નહીં બોલવાનું જ્ઞાનમાં. આપણે કહેવાનું કે ધ્રુવ આ તને હવે શોભે નહીં. તને પોતાને ખેદ રહે છે કે ના મમ્મી પપ્પા સામે ગુસ્સો કરવો, એને બી પસ્તાવો રહે છે. એવું નથી કે એને નથી રહેતો પસ્તાવો, પણ હવે શું પ્રકૃતિનો માલ એવો ભરીને લાયો હોય ને ઉછાળા મારે તો અંદરથી એને પ્રતિક્રમણ રહે છે, દંભ છે, ખેદ રહે છે કે મમ્મી પપ્પાની સામે મારે ગુસ્સો કરવો, એટલે આ નીકળી રહ્યો છે માલ, એ ખલાસ થઈ જશે. પછી એની સંમતિ નથી, મોટું મોટું આ છે, એની સંમતિ નથી. એવું રહેશે ને તને પસ્તાવો રહે છે. હા, એ મને થાય. ખબર છે, પણ અડધો કલાકમાં સોરી જ કીધું હતું સામેથી કે મારે સોરી. બરાબર બરાબર. એટલે પપ્પા મમ્મીને બી એવું નથી કે તને દુઃખ આપવું, તને બી એવું નથી કે પપ્પા મમ્મીને મારે દુઃખી કરવા, તને બી એવું નથી. તું પપ્પા મમ્મીને કેમ, પપ્પા મમ્મીને તો શું છે કે તું કેમ સુખી થાય, તું આનંદમાં રહે, તને કોઈ દુઃખ ના પડે. તારે પણ એ રીતે રાખવાનું કે મારે પપ્પા મમ્મીને મન, વચન અને કાયા, વચનથી પણ દુઃખ ના થાય, મનથી પણ એમને ના વિચાર અવળાવે, અને વર્તન બી આપણે એવું, તું પૈસાથી હેલ્પ નહીં કરશે ચાલશે.